હાય એવરીવન, તપોવન સાયન્સ એકેડમીની ઓનલાઈન લેક્ચર સિરીઝમાં બધાનું સ્વાગત છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શૈલેષ ઢોલા આપ સર્વનું ધોરણ 12ના ફિઝિક્સ નીટમાં ફરીથી સ્વાગત કરું છું. આજે આપણે એક નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું, ચેપ્ટર નંબર 14 સેમિકન્ડક્ટર્સ. આની અગાઉ આપણે ચેપ્ટર નંબર 1 પૂરું કરેલું છે, જેમાં તમામ પ્રકારના ટાઈપના દાખલા આવી ગયા છે. તમારે એની વ્યવસ્થિત પ્રેક્ટિસ કરવાની છે, સમજવાના છે, દરેકનો કોન્સેપ્ટ સમજવાનો છે. ધોરણ 12માં ચેપ્ટર્સ એવા છે કે જેને તમારે કોન્સેપ્ટ સમજવો જ પડશે અને વેરાયટી ઓફ ક્વેશ્ચન બહુ વધારે મળશે તમને અમુક ચેપ્ટરને વાત કરતાં. બાકી મોસ્ટલી એમ તો 90% ચેપ્ટર એવા છે કે જેમાં તમને વેરાયટી ઓફ ક્વેશ્ચન મળી જશે. હવે ક્વેશ્ચન તમે ગમે એટલા ગણશો તો એ લોકો નવો પૂછી લેશે, બરાબર. ખાસ યુનિટની વાત થાય છે અને ક્યારેક ક્યારેક ગુજકેટવાળા પણ, કે ગુજકેટ માટે તો વાંધો નથી આવતો, કારણ કે ક્વેશ્ચન છે એ લગભગ દર વર્ષે એક જેવા જ હોય છે. પેપર તમે જોશો એટલે લાગશે કે એકના એક ટોપિકમાંથી પ્રશ્ન પૂછાય છે, પણ ખાસ યુનિટમાં જોવું પડે. તો તમે ગમે એટલા પ્રશ્ન સોલ્વ કરશો, ત્યાં તમને નવો પ્રશ્ન જોવા મળી શકે. તો એના માટે શું કરવું? એના માટે એક જ વસ્તુ છે, કોન્સેપ્ટ ક્લિયર રાખો. જેટલો કોન્સેપ્ટ ક્લિયર હશે એટલા તમને ક્વેશ્ચન આવડવાનો ચાન્સ વધી જાય છે. બાકી જેટલું કરાવવામાં આવે છે એટલું સફિશિયન્ટ છે, પણ તમને આવડી જવું જોઈએ. જેવો દાખલો કરાવ્યો છે એમાં થોડીક રકમનો ફારફેર કરીને મૂલ્યો ચેન્જ કરી આપે અને તમને એવો દાખલો પણ જો ના આવડે તો તમે તકલીફમાં છો એવું માની લેવું, બરોબર છે. તો જેટલું કરાવવામાં આવે છે વ્યવસ્થિત કરી નાખવું. દરેક ટોપિક વ્યવસ્થિત સમજવો, કોન્સેપ્ટ ક્લિયર કરવો, બેઝિક ક્લિયર કરવું. ત્યારબાદ જે દાખલા ગણાવ્યા છે એનો પ્રેક્ટિસ કરવી, જે દાખલા અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયા છે એની પ્રેક્ટિસ કરવી, તમને જે મટીરિયલ આપેલ છે એમ દાખલા સોલ્વ કરવા. તો આ પ્રમાણે કરશો તો ચેપ્ટર એક્ઝેક્ટલી કમ્પ્લીટ થઈ જશે. પછી ચેપ્ટરમાં દાખલો ગમે એટલો લેવલનો, હાર્ડ લેવલનો આવશે છતાં પણ બની શકે કે તમને આવડી જાય. એ તમારા પર ડિપેન્ડ કરે કે તમે ચેપ્ટરને કઈ રીતે લીધેલું છે. ઇઝી લીધું છે, ખાલી ગોખ્યું છે, સમજ્યું છે, કે કઈ રીતનું તમે વાંચ્યું છે, બરાબર છે, અને કઈ રીતનું રિવિઝન છે એના પર ડિપેન્ડ કરે, બરાબર. નેક્સ્ટ ચેપ્ટર સ્ટાર્ટ કરીએ આપણે, ચેપ્ટર નંબર 14 સેમિકન્ડક્ટર્સ. ઓકે, ચલો. ચેપ્ટર છે એ ચેપ્ટર આમ તો ગણી શકે નાનું ચેપ્ટર છે. આ થિયરી ઘણી બધી છે પણ ચેપ્ટર ઘણું નાનું છે. જીનીટની દ્રષ્ટિએ તો બહુ નાનું ચેપ્ટર કહી શકાય અને બહુ મજા આવે એવું ચેપ્ટર છે, ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે. બીજી વાત, હવે આ ચેપ્ટરનું વેઇટેજ વધારે છે પાછું. ચેપ્ટર ભલે ઇઝી છે, નાનું છે આમ ગણો તો, પણ વેઇટેજ વધારે છે. જો હું તમને વેઇટેજની વાત કરું, ઘણાને છે ને ભણવું ન હોય પણ વેઇટેજ કહીને મજા આવી જાય. કહો સર વેઇટેજ કહી દે, ચલો લડી જ લેવું છે આ વખતે. તો આપણે ગણીએ, પહેલાં જીની વાત કરીએ તો જીમાં આમાંથી એક ક્વેશ્ચન આવી શકે, બરોબર છે. મેં તમને પહેલાં કીધું કે ભાઈ જીમાં છે ને એક પ્રશ્ન આવે બહુ મોટી વાત છે. કારણ શું છે, 30 થી 31 ચેપ્ટર છે કુલ, 11 ને 12 ભેગા કરો એટલે, અને એમાંથી 25 પ્રશ્નો પૂછાય. એમાંથી કોઈ ચેપ્ટરમાંથી એક પ્રશ્ન ભાગમાં આવે તો બહુ થઈ ગયું, અને ઘણી વખત તો કોઈ ચેપ્ટરના ભાગમાં 2 પ્રશ્નો પણ આવી જાય છે, બરોબર છે. તો જીમાં આમાંથી એક પ્રશ્ન આવી શકે. નીટવાળા ખાસ સમજજો, એવું નહીં જીવાળા નહીં સમજવાનું. જીવાળા બધાને જીવાળા પર કેવું જ નહીં પડે દર ચેપ્ટરમાં. દરેક વસ્તુ આઈએમપી છે, 6 પેપર નીકળે એક શિફ્ટમાં, સોરી એક આખા ટર્મમાં. જે જાન્યુઆરી ગણો કે એપ્રિલ ગણો, આ વખતે જાન્યુઆરીમાં કદાચ ચાન્સ નથી. ટૂંકમાં જે પણ ભવિષ્યમાં થાય એ ટૂંકમાં આટલા બધા પેપર લેવાય છે, એમાંથી કોઈકના ભાગમાં કયા ટોપિકમાંથી પ્રશ્ન આવે કે નક્કી હોય નહીં. ટૂંકમાં આમ તમે એનાલિસિસ કરો ને તો લગભગ છે ને કોઈ ચેપ્ટર હોય ને એમાંથી જેટલા પેપર નીકળ્યા હોય ને, માનો કે જી 2020 ગઈ હમણાં જાન્યુઆરીમાં ને એપ્રિલમાં, બરોબર છે. તમે એનું એનાલિસિસ કરો તો દરેક ચેપ્ટરમાંથી, દરેક ટોપિકમાંથી કંઈક ને કંઈક પ્રશ્ન તમને મળી જ જશે. તો તમારા ભાગમાં કયા ટોપિકમાંથી પ્રશ્ન આવે કે નક્કી કહી શકાય નહીં. ટૂંકમાં તમારે બધું કરવાનું છે. અને આગળ જો એ બધું કરશો તમે જોજો તમારા જે સિનિયર છે, જે લોકો માર્ક્સ લેવા છે, જીમાં માર્ક્સ લેવા હોય કે બોર્ડમાં લેવા, ગુજકેટમાં માર્ક્સ લેવા હોય અને હમણાં સારી કોલેજમાં જશે, એને તમારે ક્યારેક અભિપ્રાય લેવો, બરોબર છે. જેટલું અહીંયા કરશો ને એટલું ત્યાં કામ આવશે. અહીંયા જેટલું માઇન્ડ ચાલતું થઈ ગયું તેટલું ત્યાં માઇન્ડ ચાલશે. અને દોસ્ત કોમ્પિટિશન એવું નહીં કંઈ એક વખત 12મું પૂરું થઈ ગયું એટલે કોમ્પિટિશન પૂરી. હકીકત કોમ્પિટિશન ધોરણ 12 પછી સ્ટાર્ટ થાય છે, એમ જ માનો, બરોબર છે. એટલે એવું પણ ચમત્કારી નહીં થાય કે અહીંયા કંઈ સમજ નથી પડતી તો આગળ બધું સમજ પડી જશે, કોલેજમાં જશો એટલે બધું સમજાઈ જશે, એવું કોઈ ચાન્સ જ નથી, બરોબર છે. ગમે એ કોલેજમાં જશો, બરોબર. એ તમને આમ તો અત્યારે આમ તો બધું આધુનિક યુગ છે, થોડોક મોબાઈલનો જમાનો છે, ઇન્ટરનેટની સુવિધા છે, એટલે અથવા આજુબાજુ ઘણા લોકો મળતા હોય આપણને, જે લોકો કોલેજ કરતા હોય અથવા કોલેજ કરીને પાસ આઉટ થયા હોય, એનો પણ તમે અભિપ્રાય લઈ શકો છો કે કોલેજનો માહોલ કેવો હોય. મોસ્ટલી વસ્તુ જાતે જ કરવી પડે. એટલે એવું કોઈ ચમત્કારની વાટે નહીં બેસતા કે અત્યારે નથી આવડતું, અત્યારે આપણે કંઈ નથી કરવું, અત્યારે સમજવાનો પ્રયત્ન નથી કરવો, અત્યારે માઇન્ડ નથી દોડાવવું અને કોલેજમાં જશું ત્યારે માઇન્ડ દોડાવશું. એવા બહુ ઓછા કેસ બને, બરોબર છે. અને એમાં કોઈનો બેસ્ટ સપોર્ટ હોય ને તો જ એવું વસ્તુ પોસિબલ છે, બાકી સપોર્ટ વગર પોસિબલ નથી. આપણે એવું જ વિચારવાનું છે કે અત્યારે જે છે અત્યારે છે, બરોબર છે. જે વસ્તુ હાથમાં હોય ને એને આપણે જીત મેળવી શકાય. વર્તમાન તમારા હાથમાં છે,
બરોબર. તો વર્તમાન વર્તમાન પર પકડ મજબૂત બનાવશો તો ભવિષ્ય ઓટોમેટિક સુધરી જશે, કારણ કે તમે ભવિષ્યને સુધારવાનો પ્રયત્ન આજથી કરી શકાય, આજથી ને આ ક્ષણથી જ. બરોબર. તો અત્યારે તમારે શું હાથમાં છે? ધોરણ 12 એટલે કે 11-12 સાયન્સ. ઓકે. અને એમાં આપણે છીએ ને એમાં જો આપણું માઇન્ડ ચાલવા માંડ્યું તો આગળ જઈને ચાલશે ને ચાલશે, 100% ચાલશે. બરોબર. પણ ઘણા દખડવા પટ્ટીમાં હોય કે એમ માનતા હોય કે અત્યારે કાંઈ નથી કરવું, ભવિષ્યમાં કરી નાખશું બધું, પણ એના ચાન્સ દોષ ઓછા છે. અને અત્યારે તમે ગમે ગણો, ધંધો બિઝનેસ ગણો કે ભાઈ જોબ ગણો કે ગમે ગણો, ટૂંકમાં એજ્યુકેશન ગણો, કોમ્પિટિશન બધી જગ્યાએ છે. અને એમાં આપણે તો જ આગળ આવશું કે જો આપણે વ્યવસ્થિત મહેનત કરશું તો જ. બરોબર. તો મેં કીધું એ પ્રમાણે આપણે દરેક ચેપ્ટરમાં મહેનત કરવાની છે. શું પૂછાય શું નહીં પૂછાય અલગ વાત છે. આપણી મહેનત પાકી હશે, વ્યવસ્થિત હશે, બેઝિક ક્લિયર હશે, દાખલા આવડી જશે. ચલો આગળ વધીએ. તો નીટની વાત કરતા હતા. તો નીટમાં આ ચેપ્ટરમાંથી 3 થી 4 પ્રશ્નો વિચારો. 3 થી 4 ક્વેશ્ચન. 3 ક્વેશ્ચન તો નોર્મલી હોય જ છે, પણ ઘણી વખત 4 હોય. અને આમાંથી એક પ્રશ્ન ગેટનો હશે. ગેટ આપણે લોજિક ગેટ આવશે ને એનો. બરાબર છે. ઓર ગેટ, નોટ ગેટ, નોર ગેટ, નંદ ગેટ, બરાબર, એન્ડ ગેટ, એ બધા છે. એ બધામાંથી પ્રશ્ન પૂછી શકાય. બરોબર. પછી લઈ લઈએ ગુજકેટ. તો ગુજકેટમાંથી પણ 3 થી 4 ક્વેશ્ચન તો પાકા જ. અને પછી લઈ લઈએ ગુજરાત બોર્ડના એમસીક્યુ. તો એમસીક્યુમાંથી પણ 4 થી 5 પ્રશ્નો આ ચેપ્ટરમાંથી પૂછાય. ટૂંકમાં ચેપ્ટરનું વેટેજ ઘણું છે. અને ખાસ નીટવાળા જુઓ લોકો, આ ચેપ્ટરમાંથી તગડા માર્ક્સ ખેંચી શકો તમે. 3 પ્રશ્નો તો મિનિમમ પૂછાવાના જ છે. એટલે 12 થી 16 માર્કનું ચેપ્ટર છે. વિચારો 12 થી 16 માર્ક તમે ક્યાંથી ક્યાં લઈ જઈ શકે. હકીકત તમને અત્યારે સમજ નહીં પડે. આની બહુ વેલ્યુ છે 12 થી 16 માર્કની. તમે વિચારી પણ નહીં શકો કે કેટલી બધી વેલ્યુ છે આની. જ્યારે તમારે 25,000 ફીની જગ્યાએ 6 થી 7 લાખ ફી રૂપિયા ભરવાની થશે ને ત્યારે ખબર પડે કે 1-2 માર્ક્સની વેલ્યુ કેટલી છે. ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળતું હોય MBBSમાં, અને એની જગ્યાએ આપણે કદાચ પ્રાઇવેટમાં જવું પડે, અને બરોબર છે, અને સ્કોલરશિપ પાસ ન થઈ તો ફી તગડી ભરવી પડે જો MBBS બનવું હોય તો. એના કરતાં બેટર એ છે કે અત્યારથી મહેનત કરીએ તો પપ્પાના આટલા પૈસા બચાવીએ. ટૂંકમાં આપણે એટલા પૈસા અત્યારથી ધોરણ 12 પૂરું કરાય પહેલાં પપ્પાને એટલા પૈસા કમાઈને આપી દઈએ કે મેં આટલી ફી બચાવી છે. જો કે તમારા માટે જ બચાવો છો, પણ હકીકત ભરવાની તો તમારા પપ્પા માટે જ, પપ્પાએ જ છે. બરોબર. તો આપણે અત્યારથી બધું વિચારશું. હું કહું છું કે આટલું વેઇટેજ છે એટલે એવું નહીં કે આટલું પૂછાય જ તે, કે 3 પ્રશ્ન પૂછાશે જ એવું નથી જરૂરી. લાસ્ટ યરનો ટ્રેન્ડ અને ચેપ્ટરનું વેઇટેજ, ચેપ્ટરનું મહત્વ જો એટલા પ્રશ્ન પૂછાય છે. હવે એવું લખ્યું નથી NTA વાળા ગમે એટલા પ્રશ્ન પૂછશું જ તે, કે જીમાં 1 પ્રશ્ન ભરે પૂછશું, એવું નથી લખ્યું. એ 0 પ્રશ્ન પૂછે અને ધારો 5 પ્રશ્ન પૂછી લે, એવું ચાન્સ ઓછા છે. બરોબર. પણ તમે માની શકો છો કે એ લોકો ગમે કરી શકે. એટલે માટે આપણે દરેક ચેપ્ટર આપણા માટે મહત્વનું છે. જસ્ટ એટલા માટે કહું છું કે હવે જો પાછું એવું ન બને કે આ ચેપ્ટરમાંથી કાંઈ ન પૂછે, એકારે 25 પ્રશ્ન પૂછી લે. નોર્મલી આવું જ રહી છે કે જેમાં 1 પ્રશ્ન, નીટમાં 3 થી 4 પ્રશ્ન, ગુજકેટમાં આટલા, ગુજરાત બોર્ડમાં આટલા પ્રશ્નો, આનાથી વધી શકે પણ બહુ વધારે ફેરફાર થાય નહીં. બરાબર. તો ચેપ્ટરનું વેચે ટૂંકમાં તગડું છે અને ચેપ્ટર એકદમ ઇઝી છે. જે લેક્ચર ભણાવવામાં આવે તમને જીનીટમાં, બરોબર છે, લેક્ચર ધ્યાનથી સમજજો, એક વખત થિયરી વાંચશો એટલે બીજી વખત અડવાની જરૂર નહીં પડે અને આની બહાર પ્રશ્ન નહીં જાય. બરોબર. આને ટૂંકમાં જે દાખલા કરાવું કે થિયરી કરાવું એમાં કાં તો બધું લખ્યું છે, કાં તો હું બોલતો હોઉં છું એમાં કંઈક કંઈક આવી ગયું છે. હવે તમારા પર ડિપેન્ડ કરે તમે કેટલું લખો છો. અને તમને એક હું છે ને આની ચેપ્ટર પતે ને અથવા થિયરી પતે, લેક્ચર નથી કહેતો, હું ચેપ્ટર કહું છું, અથવા ચેપ્ટર અડધું પતે ત્યારે તમને એક થિયરીનું પેમ્પલેટ આપી દઈશ અને કોમેન્ટ સેક્શનમાં મૂકી દઈશ એકાદ વિડીયોમાં. એ તમે ત્યાંથી ડાઉનલોડ કરી લેજો કોમેન્ટ સેક્શનમાંથી. બરાબર. લિંક મૂકી દઈશ, તમે ડાઉનલોડ કરી લેજો. જોકે લિંક જે આપીશ એ તમને મોસ્ટલી છે ને હું આપણે ફિઝિક્સની ગુજરાત બોર્ડની જૂની ચોપડી, બરોબર, એમાં સેમ 4ની ચોપડી લેવાની, ગુજરાત બોર્ડની જૂની કહું છું, ઓલ્ડ ટેક્સ્ટ બુકની વાત થાય છે. એમાં ચેપ્ટર છે ને બહુ મસ્ત રીતે આપ્યું છે. એમાંથી બેઠા સેન્ટેન્સ ઘણી વખત પૂછાય છે. એટલે હું તમને એનું પેમ્પલેટ આપીશ. એટલે જે લોકો પાસે ગુજરાત બોર્ડની જૂની ચોપડી હોય એ રિવિઝન કરી શકે છે. NCERTમાં સારું છે, પણ NCERT કરતાં જે જૂની ચોપડી છે એમાં લેંગ્વેજ છે એ ઘણી ઇઝી છે. તમે એક તમારી જાતે પણ વાંચશો. હું અત્યારે ભણાવું છું, બરાબર, તો ભણાવવાના છીએ, છતાં પણ તમે જાતે પણ તો પણ તમને ઘણી બધી ખબર પડી જશે. બરોબર. ચલો સ્ટાર્ટ કરીએ. તો તમને પેમ્પલેટ મળી જશે. જે લોકો પાસે ગુજરાત બોર્ડની જૂની ટેક્સ્ટ બુક છે એમાંથી ડાયરેક્ટ વાંચી શકે છે અને પેમ્પલેટની જરૂર છે નહીં, કારણ કે એ જ તમને આપવાનો છું. ઓકે. ચલો સ્ટાર્ટ કરીએ. આપણે તો વધારે ડિસ્કસ નથી કરવું. બરોબર. બધા એમ તો હોશિયાર જ છો, લોકો કે કહેવાની જરૂર છે નહીં વધારે. ઓકે. તો આ વેટેજ ધ્યાનમાં રાખીને ચાલશું આપણે. ટૂંકમાં ઘણું બધું વેટેજ છે ચેપ્ટરમાં, એટલું બધું શું કહેવાય, એટલું બધું હાર્ડલેસ લેવલ છે નહીં. ફટાફટ જોઈએ આપણે. તો પહેલી જ વસ્તુની વાત કરીએ આમાં, વિદ્યુતની દ્રષ્ટિએ પદાર્થનું વર્ગીકરણ. ટૂંકમાં વિદ્યુતના વાહકની દ્રષ્ટિએ, એક્ઝેક્ટલી એવું છે, વિદ્યુતની દ્રષ્ટિએ એટલે કે વિદ્યુતના વાહકની દ્રષ્ટિએ કે મોસ્ટલી 3 ટાઈપના પદાર્થો આપણે આજુબાજુ જોવા મળે. એક તો એવા પદાર્થ હોય કે જેમાં વિદ્યુત છે એનું વહન આરામથી થઈ શકે, સરળતાથી થઈ શકે. બીજા પદાર્થો એવા છે કે જેમાં વિદ્યુતનું વહન કરવું બહુ અઘરું છે. માનો કે તમારી પાસે એક લોખંડનો સળિયો છે અને એક છે લાકડી, ટૂંકમાં માનો કે લાકડી છે,
હવે તમને ખબર છે કે લોખંડના સળિયામાં કરંટ છે ઇઝીલી પસાર થઈ શકે, અને લાકડામાં પસાર થાય ને એનું કારણ કોઈ વિચારવા કેમ વિચારવું નથી? વિચાર્યું તો કંઈક તો કારણ હશે, વિચાર્યું તેનું કારણ હશે ને તમે? શું આન્સર તમારા મગજમાં આવ્યો કે આવું થવાનું કારણ શું? બરોબર છે. તો ત્રણ ટાઈપના પદાર્થો છે: સુવાહક, અવાહક ને અર્ધવાહક. અર્ધવાહક એટલે જો બેની વચ્ચે, વાહક એ નહીં ને અવાહક એ નહીં. બરોબર છે. તો ત્રણ ટાઈપના પદાર્થો છે. એક તો સુવાહક, જેને ઇંગ્લિશમાં કહેવાય કંડક્ટર્સ. એક છે અવાહક, જેને ઇંગ્લિશમાં કહેવાય નોન કંડક્ટર અથવા ઇન્સ્યુલેટર્સ. અને છેલ્લા છે કયા? અર્ધવાહક, ધેટ ઇઝ સેમી કંડક્ટર. તો આપણે આ ચેપ્ટરમાં જે ભણશું એ કોના વિશે ભણશું? અર્ધવાહક વિશે, એટલે કે સેમી કંડક્ટર વિશે, કે જે સુવાહક પણ નથી અને અવાહક પણ નથી. એવું નથી કે બહુ ફટાફટ હીટ નહીં, ઇલેક્ટ્રિસિટી ટ્રાન્સફર કરે છે, એટલે ટૂંકમાં કરંટ છે એ આરામથી વહી શકે, અને એવું પણ નથી વહી શકતું, બેની વચ્ચે રહી છે. તો વિદ્યુતની દ્રષ્ટિએ અથવા વિદ્યુતના વહનની દ્રષ્ટિએ પદાર્થનું ત્રણ રીતે વર્ગીકરણ પોસિબલ છે. એક તો સુવાહક, અને એક બીજું અવાહક છે, પાછળના પેજ પર લખ્યું છે અર્ધવાહક. બરોબર છે. હવે આ ચેપ્ટરમાં થિયરી વધારે છે, તો તમે શરૂઆતમાં તે સ્ક્રીનશોટ પાડી લેવો, કારણ કે મને ઘણી વખત તમે લીટા કરવાની ટેવ છે. બરોબર, એટલા માટે છેલ્લે કદાચ બને નહીં તમે વાંચવા લાયક રહે આ વસ્તુ પેજ, એટલે તમે સ્ક્રીનશોટ લઈ લેવો. ચલો હું આ પ્રમાણે ગોઠવી દઉં કે તમે સ્ક્રીનશોટ આખો પેજનો લઈ શકો. બરોબર, ઓકે. ચલો તો સ્ટાર્ટ કરીએ આપણે સુવાહક માટે. સુવાહક ઇંગ્લિશમાં કે કંડક્ટર્સ. હવે સુવાહક એટલે કે વિદ્યુતનું વહન કરી શકે સરળતાથી એવા પદાર્થને સુવાહક કહેવાય. એનું રીઝન શું છે? ચલો, એનું રીઝન આ છે કે સુવાહક પદાર્થમાં છે ને ભરીને મુક્ત ઇલેક્ટ્રોન ભર્યા હોય. મુક્ત ઇલેક્ટ્રોન છે એ ભરીને ભર્યા હશે, એમાં ઘણા બધા મુક્ત ઇલેક્ટ્રોન હોય. અને હકીકત તમને ખબર છે, બરોબર છે, કે વિદ્યુતનું વહન કોણ કરે? પ્રોટોન કરે કે ઇલેક્ટ્રોન કરે? ઇલેક્ટ્રોન કરે. કોણ કરે? ઇલેક્ટ્રોન કરે છે. બરોબર છે. તો વિદ્યુતના વહન માટે જવાબદાર છે મુક્ત ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનની આમ તો મુક્ત ઇલેક્ટ્રોન, આમ તો બે ટાઈપના ઇલેક્ટ્રોન ગણી શકો તમે. એક ઇલેક્ટ્રોન કે જે કેવા છે? કક્ષામાં છે, અંદરની કક્ષાઓમાં, બરોબર છે, બંધાયેલા છે. અને એક ઇલેક્ટ્રોન કહી શકો તમે બંધિત ઇલેક્ટ્રોન. ફરીથી કહું છું, એક એ ટાઈપના ઇલેક્ટ્રોન કે જે હકીકત અંદર છે. માનો કે 5 કોઈ તત્વ છે, કોઈ પરમાણુ છે, એની કુલ 4 કક્ષામાં ઇલેક્ટ્રોન ભરાયેલા છે. બરોબર છે. આમાં જે પહેલી 3 કક્ષા છે આખી ભરાઈ ગઈ છે, તો ચોથી કક્ષા ભરાય. તમે કેમેસ્ટ્રી ભણતા હશો, એસપીડીએફ. બરાબર છે, 1s2 2s2 વાળું. તો એસપીડીએફ પ્રમાણે તમે જોવા જાઓ તો માનો કે 3 કક્ષા ભરાઈ ગઈ છે અને ચોથી કક્ષામાં અમુક ઇલેક્ટ્રોન છે. તો જે 3 કક્ષા ભરાઈ ગયેલી છે ને ઇલેક્ટ્રોન બંધનમાં કહેવાય, એ બંધનમાં છે. બરોબર છે. ચોથી કક્ષામાં, અથવા તમે શબ્દ વાપરો ઘણી વખત, બહારની કક્ષા. બહાર, કેમેસ્ટ્રી ઘણી બધી જગ્યાએ આવે શબ્દ બહારની કક્ષા. એવા ઇલેક્ટ્રોનને કહેવાય વેલેન્સ ઇલેક્ટ્રોન. શું કહેવાય? વેલેન્સ. ગુજરાતીમાં નથી આવડતું કદાચ શું થતું હોય એમ, પણ આવા ઇલેક્ટ્રોનને કહેવાય વેલેન્સ ઇલેક્ટ્રોન. અને આ વેલેન્સ ઇલેક્ટ્રોન છે એને જો બહારથી ઉર્જા મળે તો એ છે એ પરમાણુનો ન્યુક્લિયસનો ત્યાગ કરી દે અને બની જાય મુક્ત ઇલેક્ટ્રોન. તો કોની વાત થાય છે? 3 ટાઈપના ઇલેક્ટ્રોન તમને મેં કીધા અત્યારે. પેલા કઈ ટાઈપના ઇલેક્ટ્રોન? કે જે અંદરની કક્ષાઓમાં છે એની વાત જ થતી. બરાબર છે. જે સૌથી બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન છે એ હજી બંધિત જ છે. આ કેવું ઇલેક્ટ્રોન કે બંધિત ઇલેક્ટ્રોન કે? આને મુક્ત કહેવાય નહીં, હજી બંધનમાં છે, ન્યુક્લિયસના બંધનમાં છે. આને જો બહારથી ઉર્જા મળે, આપણને ખબર છે એને કહેવાય કઈ ઉર્જા? આપણે ઉત્તેજિત ઉર્જા. એ આપણે ભણશું, એક ચેપ્ટર આવશે પરમાણુ કરીને. એ પરમાણુ કરીને ચેપ્ટર આવશે, એમાં જોશું કે અલગ અલગ તત્વો છે, અલગ અલગ પરમાણુઓ છે, એની અલગ અલગ કક્ષામાં કોઈ ઇલેક્ટ્રોન રહેલો હોય, એને જો બહાર કાઢવું હોય તો કેટલી ઉર્જા બહારથી આપવી પડે, એને કહેવાય ઉત્તેજિત ઉર્જા. અને જે પહેલી કક્ષાનું ઇલેક્ટ્રોન છે એને આપણે ઇલેક્ટ્રોનમાંથી બહાર કાઢી ન્યુક્લિયસમાંથી બહાર કાઢીને બહાર જવા દેવો છે, એને કહેવાય આયનીકરણ ઉર્જા. બરાબર, પરમાણુ નાનો ચેપ્ટરમાં આવશે, અત્યારે ચિંતા કરવાની જરૂર છે નહીં. તો આજે આની વાત થાય છે. આજે વેલેન્સ ઇલેક્ટ્રોન જે છે, છેલ્લી કક્ષાનું ઇલેક્ટ્રોન, બહારની કક્ષાનું ઇલેક્ટ્રોન, એ હજી બંધિત છે. આ બધા બંધિતમાં છે હજી. પણ આ જે પહેલી કક્ષાનું ઇલેક્ટ્રોન છે સૌથી વધારે બંધનમાં. કારણ શું? અને અહીંયા જો અંતર ઓછું છે, અંતર ઓછું તો ન્યુક્લિયસનું બળ કેવું લાગે? અંદર ન્યુક્લિયસ ઓછું છે, પ્રોટોન, બહાર ઇલેક્ટ્રોન છે, શું કહે? પ્રબળ આકર્ષણ બળ લાગે. શું લાગે? પ્રબળ આકર્ષણ બળ. તો આ જવા જ નહીં દે. પ્રોટોન કે ભાઈ હું તને જવા નહીં દઉં, બરાબર છે, તારા વગર મને ગમતું નહીં. ઓકે, કંઈ વાંધો નહીં. જેમ દૂર ઇલેક્ટ્રોન જશે એમ અંતર વધતું જશે એમ જે આકર્ષણ બળ છે પ્રોટોનનું ઘટતું જશે. છેલ્લી કક્ષાનું ઇલેક્ટ્રોન જે છે એમાં શું થશે? એમાં આકર્ષણ ઓછું હશે. એટલે આ જે ઇલેક્ટ્રોન છે એને કહેવાય વેલેન્સ ઇલેક્ટ્રોન. શું કહેવાય? વેલેન્સ ઇલેક્ટ્રોનમાં. એટલા માટે સમજાવું છું કે ભવિષ્યમાં આવી જ્યારે વાત આવે ને ત્યારે તમને સમજાવવા ડિટેલમાં ના પડે. તો આ ઇલેક્ટ્રોન હજી મુક્ત નથી. માનો કે આ 4 કક્ષામાં જે ઇલેક્ટ્રોન છે એમાંથી સૌથી સરળતાથી બહાર કોણ નીકળી શકે? છેલ્લી કક્ષાનો ઇલેક્ટ્રોન અથવા વેલેન્સ ઇલેક્ટ્રોન. તો વેલેન્સ ઇલેક્ટ્રોનને બહારથી ઉર્જા મળી જાય તો એ છટકીને બહાર વહી જશે, ન્યુક્લિયસનું બંધન છોડી છેડો ફાડીને પોતાની રીતે ઘૂમવા મળશે. આ જે પોતાની રીતે જે ઇલેક્ટ્રોન ઘૂમે એને કહેવાય મુક્ત ઇલેક્ટ્રોન. સમજ પડી ગઈ? તો વિદ્યુત ભારના વહન થવા માટે જવાબદાર કોણ છે? મુક્ત ઇલેક્ટ્રોન છે. આખા ચેપ્ટરમાં મુક્ત ઇલેક્ટ્રોન જ આવશે. જ્યાં પણ મેં ખાલી ઇલેક્ટ્રોન લખ્યું હશે ભૂલથી, ત્યાં તમારે મુક્ત ઇલેક્ટ્રોન જ સમજવા.
બરોબર છે. તો સુવાહકમાં ભરી ભરીને મુક્ત ઇલેક્ટ્રોન હોય. જો ઇલેક્ટ્રોન તો બધામાં હોય, લાકડામાં ઇલેક્ટ્રોન હોય, પ્લાસ્ટિકમાં ઇલેક્ટ્રોન હોય, રબરમાં ઇલેક્ટ્રોન હોય, ગોળામાં પેલો લોખંડનો ગોળો એમાં ઇલેક્ટ્રોન હોય, પણ ઇલેક્ટ્રોન ખાલી કામનો નથી, મુક્ત ઇલેક્ટ્રોન કામનો છે. જ્યાં સુધી ઇલેક્ટ્રોન મુક્ત નહીં હોય ત્યાં સુધી વિદ્યુત વહન માટે જવાબદાર નથી. તો ફટાફટ જોઈએ આપણે સુવાહકમાં શું કામ સુવાહક પદાર્થો છે, બરાબર છે. જેમ કે એલ્યુમિનિયમ છે, કોપર છે, ચાંદી છે, સિલ્વર, આપણે સિલ્વર કયો કે ગોલ્ડ કયો કે પછી સોડિયમ છે, ફેરસ છે, આવા બધા પદાર્થો છે એ સુવાહક છે. વિદ્યુતના કારણ શું? એમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે, મોટી સંખ્યામાં મુક્ત ઇલેક્ટ્રોન ધરાવે છે, એટલા માટે વિદ્યુતના સુવાહક છે. આ વસ્તુ આઈએમપી અહીંથી તમારા પ્રશ્ન પૂછવાની ચાન્સ ટૂંકમાં શરૂઆત થઈ ગઈ. આ ચેપ્ટરમાંથી પ્રશ્ન અહીંથી પૂછાય. જો કે આ ચેપ્ટર નંબર 3માં આવશે, પ્રવાહ વિદ્યુતમાં આવશે, પણ અત્યારે મેં લખી નાખ્યું છે કમ્પેરિઝન માટે. જેમ તાપમાન, કોનું તાપમાન? સુવાહકની વાત થાય છે. સુવાહકનું તાપમાન જેમ વધશે એમ એનો અવરોધ વધે, અવરોધકતા વધે. તમને સૂત્ર ખબર હશે, આર બરાબર R0 કૌંસમાં 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી. જેટલું ડેલ્ટા ટી મોટું એટલું આર મોટું, બરોબર છે. જેટલું ડેલ્ટા ટી મોટું એટલું આર મોટું. યાદ રાખજો ભાઈ, આમાંથી પ્રશ્ન 100% પૂછાશે. ભૂતકાળમાં પૂછાઈ ગયા એક એક પ્રશ્ન, બરોબર છે. અને કદાચ 10 સેકન્ડની રીતે સોલ્વ કરતા જો આવડતું છે તો, બાકી ભૂલ પડતા એટલી બધી વાર નહીં લાગે. ઓકે, ખબર નહીં પડતી હોય તો અથવા ગોખ્યું છે તો ચલો સમજીએ શું કહે છે. જેમ માનો કે લોખંડનો ગોળો છે, એ લોખંડના ગોળાને તમે તાપમાન વધારો ને તેનો અવરોધ વધે. અવરોધ એટલે કે અવરોધકતા વધે, અને અવરોધકતાનું ઊંધું થાય વાહકતા. વાહકતા એટલે કે ઇલેક્ટ્રોન છે એ સરળતાથી પસાર થઈ શકે અથવા વિદ્યુતનું વહન સરળતાથી થઈ શકે. અને અવરોધકતા એટલે કે વિદ્યુત ઇલેક્ટ્રિસિટીના વહનમાં અવરોધ આપણે શું કહેવાય પ્રોવાઈડ કરવો. ટૂંકમાં ઇલેક્ટ્રિસિટી છે એ સરળતાથી વહન ન થઈ શકે એટલે કે શું હશે? અવરોધ હશે. તો જેમ તાપમાન વધે સુવાહકનું એમ એનો અવરોધ વધે અથવા અવરોધકતા વધશે ને વાહકતા ઘટશે. સૂત્ર છે જ અહીંયા. એનાથી ઉલટું, જો સુવાહકનું તાપમાન ઘટાડવામાં આવે તો એની અવરોધકતા ઘટે અને વાહકતા વધે. લોખંડનો ગોળો છે એ જેમ ઠંડો હોય, બરાબર, એક્ઝામ્પલ છે ખાલી, લોખંડનો ગોળો છે જેમ ઠંડો હોય એમ એની વાહકતા વધારે હોય, અને જેમ ગરમ હોય એમ એની અવરોધકતા વધારે હોય, વાહકતા ઓછી હોય, બરાબર છે. હું જો સુવાહકનું મેં લખ્યું છે કે તાપમાન ઘટે એમ વાહકતા વધે, બરાબર છે. તો સુવાહકનું તાપમાન ઘટાડ્યા જ કરું, માનો કે ભલે 0 કરતાં ઓછું થઈ જાય, પણ હું તાપમાન એટલું ઓછું લઈ જાઉં કે ત્યાં અવરોધકતા ઘટીને ઘણી સૂક્ષ્મ થઈ જાય તો સામે વાહકતા વધી જશે. અને જ્યારે એવી સ્ટેટ મળે એ સ્ટેટને કહેવાય સુપર કન્ડક્ટિવિટી. શું કહેવાય? સુપર કન્ડક્ટિવિટી. આનો ડિટેલમાં અભ્યાસ આપણે ચેપ્ટર નંબર 3માં કરશું. આ બધા મુદ્દા છે એ ચેપ્ટર નંબર 3માં એક વખત રિવિઝન થશે, પણ અત્યારે યાદ રાખો, ત્યારે યાદ રાખવાના છે, બરોબર છે. તો શું ભણ્યા આપણે કે સુવાહક છે એમાં ભરી ભરીને મુક્ત ઇલેક્ટ્રોન હોય એટલે વિદ્યુતના સારા સુવાહકો છે, બરાબર છે. ટૂંકમાં વિદ્યુત ઇલેક્ટ્રિસિટી આરામથી પસાર થઈ શકે સરળતાથી. એનું તાપમાન અહીંથી સ્ટાર્ટ, મહત્વની વાત. તાપમાન વધે એમ એનો અવરોધ વધે, વાહકતા ઘટે. એનાથી ઉલટું, તાપમાન ઘટે એમ અવરોધકતા ઘટશે, વાહકતા વધશે. કોઈ અમુક નીચા તાપમાને શું થશે? એની વાહકતા ઘણી બધી વધી જાય અને સામે અવરોધકતા ઘણી બધી ઘટી જાય. આ સ્ટેટ જે છે એને કહેવાય સુપર કન્ડક્ટિવિટી. જો કંડક્ટર્સ અને સુપર કંડક્ટર્સ, કંડક્ટરમાં ઉપર બાજુ ટાઈપ આવે સુપર કંડક્ટર, બહુ સારામાં સારા સુપર કંડક્ટર, બરાબર છે. સારામાં સારા કંડક્ટિવ પદાર્થો વિદ્યુતના એને કહેવાય સુપર કંડક્ટર. એટલે એને અવરોધ ઘણો ઓછો હોય. આ પદાર્થોમાં જ્યારે વિદ્યુતનું વહન થાય ત્યારે અવરોધ બહુ ઓછો હોય, બરોબર છે. ચલો આના એક્ઝામ્પલ તમને આપ્યા છે. એલ્યુમિનિયમ છે, કોપર, સિલ્વર છે, પછી ગોલ્ડ લઈ લો, ફેરસ લઈ લો, સોડિયમ લઈ લો. આવા ઘણા બધા એક્ઝામ્પલ્સ લઈ શકાય કે જે વિદ્યુતના સુવાહકો છે. એની સામે લઈએ અવાહક પદાર્થો, ઇન્સ્યુલેટર્સ. જો કે આનો બહુ ડિટેલમાં અભ્યાસ નથી. આનો અભ્યાસ આપણે ક્યાં આવે તો વિદ્યુતનું જે વહન થતું ન હોય, તમને ખબર છે ધોરણ 12 છે મોસ્ટલી વિદ્યુતને રિલેટેડ છે, તો એવા પદાર્થોની જ વાત વધારે કરશે જેમાં વિદ્યુતનું વહન થાય છે. હવે આ પદાર્થો તો અવાહક છે, આનું બહુ ડિટેલમાં ચર્ચા છે નહીં, બરોબર છે. આવું આપણે કશું ભણાતા, ક્યાં ભણાતા યાદ કરો, ઉષ્મા પ્રસરણમાં 2 ટાઈપના પદાર્થો હોય, એક તો વિદ્યુતનું વહન કરતા હોય, બરાબર, અને એક ઉષ્માનું વહન કરતા હોય. ઓકે, તો ત્યાં થોડોક આનો અભ્યાસ આવ્યો હતો. આની જે ઉષ્મા વાહકતા કે હોય ઘણી ઓછી હોય, અવાહક પદાર્થોની ઉષ્મા વાહકતા કે ઘણી ઓછી હોય. કયા અવાહકો? ઉષ્માના અવાહકો. પણ આપણે અહીંયા વાત કરવાની છે વિદ્યુતના અવાહક પદાર્થોની. ચલો, તો વિદ્યુતનું વહન કરી શકે નહીં એવા પદાર્થોને અવાહક પદાર્થો કહેવાય. કેમ ના કરી શકે? તો મેં તમને કીધું હતું, વિદ્યુતના વહન માટે કોઈકનો કોઈ કણ જોવે. શું જોવે? કણ જોવે કે જે વિદ્યુતને જે ઇલેક્ટ્રિસિટી છે એના ફ્લોમાં મદદરૂપ થાય. પણ અહીંયા એવું કોઈ કણ જ નથી. અને કહેવાય કેરિયર. કેરિયર ખબર ને, અને પેલા ટ્રક પર લખ્યું હોય ગુડ્સ એન્ડ કેરિયર. ગુડ્સ એટલે કે માલ સામાન, અને કેરિયર એટલે કે વહન કરવું એનું. તો કેરિયર એટલે કોનું કેરિયરની વાત થાય છે? ટ્રકની વાત નથી થતી. અહીં વિદ્યુતનું વહન કરે એવા કેરિયરની વાત થાય છે, બરોબર છે. તો તમને પ્રશ્ન પૂછાય એટલે નોર્મલ વાત છે, કદાચ જનરલ નોલેજનો, કે સુવાહકમાં કેરિયર તરીકે કોણ કામ કરે? મુક્ત ઇલેક્ટ્રોન કામ કરે. પણ અવાહકમાં બદનસીબે
એવા કોઈ કેરિયર છે જ નહીં કે જે વિદ્યુતનું વહન કરી શકે. હા, થોડાક મુક્ત ઇલેક્ટ્રોન હોય, એવું નથી મુક્ત ઇલેક્ટ્રોન ના હોય, આમાં મુક્ત ઇલેક્ટ્રોન હશે પણ એટલા બધા સફિશિયન્ટ નથી કે જે વિદ્યુતનું વહન કરી શકે આની જેમાં. બરાબર, આમાં બહુ ભરીને છે, આમાં બહુ ઓછા હશે, બહુ રેરલી બહુ ઓછા હશે. બરાબર, તો એ લખ્યું છે વિદ્યુતનું વહન કરી શકે તેવા કેરિયરની ગેરહાજરીના લીધે વિદ્યુતના અવાહક છે. એને એક્ઝામ્પલ તમને ખબર છે, લાકડું છે, પ્લાસ્ટિક છે, રબર છે, આ બધા પદાર્થો છે એ નોર્મલી કેવા છે? વિદ્યુતના અવાહક. જો કે સારું છે ને, અવાહક હોવા જોઈએ આજુબાજુ. કેમ? અરે બાકી કામ કેમ કરે? ઇલેક્ટ્રિસિટી જોડે કામ કેમ કરવું? આપણે તરત કરંટ લાગી જાય અવાહક પદાર્થો ન હોય તો. બરોબર કે નહીં? કોઈને શોક લાગ્યો હોય અને શોક લાગ્યો હોય તો તમે એને પેલું શું કહેવાય બચાવવા જાઓ તો લોખંડની પાઇપ યુઝ કરો કે લાકડાની પાઇપ યુઝ કરો? કારણ શું? આ કારણ છે. લોખંડની પાઇપ કેમ યુઝ નહીં કરતા? આપણા મગજને ખબર છે કે ભાઈ એમાં મુક્ત ઇલેક્ટ્રોન બહુ વધારે છે, એટલે જો એને અડકીશ તો સર્કિટ પૂરી કરવા માટે શું કરશે? ઇલેક્ટ્રોન છે એનો જે ફ્લો છે એ લાકડા જે લોખંડની જે પેલી છે સ્ટીલની લોખંડની જે શું કહેવાય પાઇપ એમાંથી પસાર થઈને તમારા શરીરમાંથી પસાર થઈને જમીનમાં જશે, તમને કરંટ લાગશે. એ આપણા મગજને ખબર છે. લાકડાને કેમ આપણે લાકડી લઈએ છીએ? એનું કારણ છે કે લાકડામાં મુક્ત ઇલેક્ટ્રોન નથી, એમાં કોઈ એવું કેરિયર નથી કે વિદ્યુતનું વહન કરી શકે. એટલે આપણે કોઈને બચાવવા માટે લાકડાની જે સ્ટીક હોય એનો યુઝ કરી શકીએ. બરાબર, આગળ વધીએ. જેના પર આખું ચેપ્ટર છે, હવે એની વાત આપણે અલગથી કરશું. ચલો વાત કરીએ અર્ધવાહકની. અર્ધવાહકને કહેવાય સેમી કંડક્ટર. શું કહેવાય? સેમી કંડક્ટર્સ. કંડક્ટર્સ અને નોન કંડક્ટર્સની વચ્ચે સેમી કંડક્ટર્સ. જો પહેલી વાત તો એ વાહક તો છે જ, પણ ઓછા વાહક છે. બરાબર છે? કોના કરતાં? સુવાહક કરતાં ઓછા વાહક છે, અને અર્ધવાહક કરતાં અવાહક કરતાં વધારે વાહક છે. બરાબર કે નહીં? એટલે માટે અર્ધવાહક કીધું છે. તો પહેલી વાત તો એ કરી વિદ્યુતના વાહક છે, એટલે ભણવાના છે. વિદ્યુત હમણાં આપણે જોયું હતું કે જે કંડક્ટર્સ હોય, કંડક્ટર્સ એમાં વિદ્યુતનું વહન કોણ કરે? મુક્ત ઇલેક્ટ્રોન કરશે. કોણ કરશે? મુક્ત ઇલેક્ટ્રોન કરશે. તો અહીંયા કોણ છે? અહીંયા કેરિયર કોણ છે? કેરિયર એટલે કે લઈ જનાર, એટલે અથવા એમ સિમ્પલ ભાષામાં કહી શકો વિદ્યુતના વહન માટે જે જવાબદાર કણ છે, જેના કારણે ઇલેક્ટ્રિસિટી ફ્લો થઈ શકે, એવું અહીંયા કોણ છે? તો બે વસ્તુ છે. જો સુવાહકમાં ખાલી એક જ હતું, કોણ? મુક્ત ઇલેક્ટ્રોન. અહીંયા કોણ છે? બે વસ્તુ છે, મુક્ત ઇલેક્ટ્રોન છે ને હોલ છે. ઘણા એમ કે સર આ તો મુક્ત ઇલેક્ટ્રોન અહીંયા છે, ઉપરથી પાછા હોલ્સે છે, આમાં ખાલી મુક્ત ઇલેક્ટ્રોન જ હતા, તો આ વધારે સુવાહક ને આ ઓછા થોડાક સુવાહકનું કારણ શું? હકીકત કારણ એ છે અહીંયા મુક્ત ઇલેક્ટ્રોન છે ને અહીંયા મુક્ત ઇલેક્ટ્રોન છે, પણ અહીંયા મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા આની કરતાં બહુ વધારે છે. મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા સુવાહકમાં અર્ધવાહક કરતાં ઘણી વધારે હોય, એટલા માટે સુવાહક છે એ બેસ્ટ છે. કંડક્ટન્સ કોના? કંડક્ટિવ કોના માટે છે? જે વિદ્યુતના. બરાબર છે? આની સરખામણીમાં અહીંયા મુક્ત ઇલેક્ટ્રોન ભલે છે પણ ઓછા છે આની કરતાં, અને અવાહક કરતાં વધારે છે. પાછા લખ્યું છે અહીંયા વિદ્યુત વહન માટે બે વસ્તુ જવાબદાર છે, તો મુક્ત ઇલેક્ટ્રોન અને એક હોલ્સ. મુક્ત ઇલેક્ટ્રોન છે પણ કોના કરતાં વધારે છે? સુવાહક કરતાં ઓછા છે. અને હોલ્સ છે, હોલ્સ શું છે એની સમજ ધીમે ધીમે ચેપ્ટરમાં પડી જશે. હોલ્સને સિમ્પલ ભાષામાં કેવું હોય તો ઇલેક્ટ્રોનની ઉણપ. જે જગ્યાએ હમણાં કીધું હતું તમને કે આ 2-3 કક્ષા લઈ લઈએ, અહીં કક્ષા ભરેલી છે 2 ઇલેક્ટ્રોનથી, અહીં કક્ષા ભરેલી છે, બરાબર, જેટલા આવતા હોય એટલાથી. માનો કે એક ઇલેક્ટ્રોન છે, ધારો કે વેલેન્સ ઇલેક્ટ્રોન છે. વેલેન્સ ઇલેક્ટ્રોનને બહારથી ઉષ્મા મળી, બહારથી ઉર્જા મળી, અને એ છટકી ગયો, શું બની ગયો? મુક્ત ઇલેક્ટ્રોન. પણ એ મુક્ત ઇલેક્ટ્રોન બન્યો તો કોઈકને તો ખોટ ગઈ ને. કોને ખોટ ગઈ? પ્રોટોનને. પ્રોટોનને ખોટ ગઈ, એટલે કે કક્ષામાં કંઈક ઉણપ આવી. કોની ઉણપ આવી? ઇલેક્ટ્રોનની ઉણપ, અથવા ઇલેક્ટ્રોનની જગ્યા ખાલી થઈ. તો આ જે ઇલેક્ટ્રોનની જગ્યા ખાલી થાય એને સિમ્પલ કહેવાય હોલ. શું કહેવાય? હોલ. HOL. અને ઘણા બધા આવા હોલ્સ ઇલેક્ટ્રોનની ઉણપ ભાગી થાય એને કહેવાય હોલ્સ. તો યાદ રાખજો, અર્ધવાહકમાં વિદ્યુત વહન માટે બે વસ્તુ જવાબદાર છે, તો મુક્ત ઇલેક્ટ્રોન અને એક છે હોલ્સ. હોલ્સ શું છે? હકીકત ઇલેક્ટ્રોનની ઉણપ છે અથવા ઇલેક્ટ્રોનનું ખાલી સ્થાન છે. હવે વાત કરીએ તાપમાનની. ચલો યાદ રાખજો, જો સુવાહકમાં શું હતું? એમાં જેમ તાપમાન વધતું હતું એમ અવરોધ વધતો હતો, વાહકતા ઘટતી હતી. એમાં જેમ તાપમાન ઘટતું હતું એમ અવરોધ ઘટતો હતો, વાહકતા વધતી હતી, અને કોઈક નીચા તાપમાને આપણને સુપર કંડક્ટિવિટી મળતી હતી. એક્ઝેક્ટ અપોઝિટ અહીંયા, એક્ઝેક્ટ અપોઝિટ. બરોબર છે? તમને એ યાદ રહી ગયું, આ યાદ રહી જશે, બરાબર, અને આ યાદ રહી જશે, એ યાદ રહી જશે. જો અહીંયા ખાસ તાપમાન વધે તો શું થાય? તાપમાન વધે તો મુક્ત ઇલેક્ટ્રોન ને હોલ્સની સંખ્યામાં વધારો થાય. મુક્ત ઇલેક્ટ્રોન ને હોલ્સ વધે તો વિદ્યુત વહનમાં વધારે ભાગીદાર થાય, તો શું થશે? કંડક્ટિવિટી વધે, એટલે કે વાહકતા વધે ને અવરોધતા ઘટે. સમજ પડે કે ન પડે? ફરીથી કહું છું, આ ઇલેક્ટ્રોન છે મારે બહાર કાઢવો છે, તો શું કરી છે હું? આ ઇલેક્ટ્રોનને મુક્ત ઇલેક્ટ્રોન બનાવવો છે, અહીંયા વેલેન્સ ઇલેક્ટ્રોન છે, એને મારે બહારથી ઉષ્મા આપવી પડે, બહારથી હીટ આપવી પડે. એટલે શું કરવું પડે? તાપમાન વધારવું પડે. તાપમાન વધારીશ તો ઇલેક્ટ્રોન છે એની પાસે ઉર્જા આવશે, ઉર્જા આવશે એટલે શું થશે? બહાર છટકી જશે. બહાર છટકીને બની જશે મુક્ત ઇલેક્ટ્રોન. મુક્ત ઇલેક્ટ્રોન બન્યો એટલે શું બન્યું? હોલ્સ બન્યો. તો મુક્ત ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયું, હોલ્સ ઉત્પન્ન થયું. બરાબર છે? જેટલા મુક્ત ઇલેક્ટ્રોન ને હોલ્સની સંખ્યા વધારે એમ એ વધારે મદદ કરે વિદ્યુતના વહન માટે. તો ચોખ્ખી ખબર પડે આપણને કે જેમ તાપમાન વધે એમ મુક્ત ઇલેક્ટ્રોન અને હોલ્સની સંખ્યામાં વધારો થાય છે. આથી તાપમાન વધતા કોની વાત થાય છે? અર્ધવાહકની. કોની વાત થાય છે? અર્ધવાહકની. સુવાહકમાં એક્ઝેક્ટલી ઓપોઝિટ હોવાનું.
એનું કારણ તમને ચેપ્ટર નંબર 3માં કહીશ કે સુવાહકમાં કેમ આમાં ઉલટું થાય છે. અહીંયા તાપમાન મેં તમને કારણ કીધું અહીંયા કે અહીંયા કેમ વાહકતા વધે અર્ધવાહકની, કારણ કે જેમ તાપમાન વધારે એમ વધારે મુક્ત ઇલેક્ટ્રોન ને હોલ્સ ઉત્પન્ન થશે, એટલે કે શું થશે કે વિદ્યુતના વહનમાં મદદરૂપ થશે. એટલા માટે જેમ તાપમાન વધશે એમ અવરોધકતા ઘટશે ને વાહકતા વધશે. આ ઉલટું છે, જેમ તાપમાન ઘટશે એમ અવરોધકતા વધે ને વાહકતા ઘટે. આનાથી અપોઝિટ થશે, બરોબર કે નહીં? જેમ તાપમાન ઓછું એમ ઇલેક્ટ્રોનને બહાર જવાના ચાન્સ ઓછા, એટલા ઓછા હોલ્સ ઉત્પન્ન થાય, એટલે મુક્ત ઇલેક્ટ્રોન ઓછા ઉત્પન્ન થાય. જેમ તાપમાન ઓછું એમ અવરોધકતા વધારે અને વાહકતા ઘટે. અને એવું માનવામાં આવે છે કે તાપમાન ઘટાડીને શૂન્ય કરી નાખવું. કેટલું કરી નાખવું? 0 કેલ્વિન. શૂન્ય એટલે 0 ડિગ્રી સેન્ટીગ્રેડ નહીં. આ વાત જ કંઈ નહીં આવે. કોઈ વાત થાય છે 0 કેલ્વિનની. 0 કેલ્વિન તાપમાન શું થશે? આ ઇલેક્ટ્રોન છે એ ફરતા બંધ થઈ જાય. જો કે આ પોસિબલ નથી, પોસિબલ જ નથી, પણ માનો કે 0 કેલ્વિનથી થોડુંક વધારે છે ને તોય તે ઇલેક્ટ્રોનના ચાન્સ ઓછા છે બહાર જવાના, એટલે કે હોલ્સ બનવાના અને મુક્ત ઇલેક્ટ્રોન બનવાના ચાન્સ બહુ ઓછા છે. ટૂંકમાં ધારો તાપમાન બહુ ઓછું છે કોનું? અર્ધવાહકનું તાપમાન ઘણું ઓછું, એટલે કે 0 કેલ્વિનની ઘણું નજીક હશે, બરાબર છે. ત્યારે મુક્ત ઇલેક્ટ્રોન ને હોલ્સની સંખ્યા બહુ ઓછી હશે. એવા કેસમાં અર્ધવાહકો છે એ વિદ્યુતના અવાહક થઈ જશે. જો લખ્યું છે 0 કેલ્વિન તાપમાને મુક્ત ઇલેક્ટ્રોન હોલ્સની સંપૂર્ણ ગેરહાજરીને લીધે તે અવાહક તરીકે. તમને પ્રશ્ન પૂછાય કે કયા તાપમાને અર્ધવાહકો અવાહક તરીકે વર્તે છે? ઊંચું તાપમાન, નીચું તાપમાન કે 0 કેલ્વિન? આન્સર 0 કેલ્વિન આવશે. શું આવશે? 0 કેલ્વિન આવશે. અને અર્ધવાહકના એક્ઝામ્પલ શું છે? સિલિકોન ને જર્મેનિયમ. ટૂંકમાં ઘણા બધા છે પણ આ બહુ ફેમસ છે બે, સિલિકોન ને જર્મેનિયમ. ઓકે, તો આપણે શું શીખા? ખાસ તમારે યાદ રાખવાનું છે, બહુ કામમાં પૂછ. પ્રશ્ન આમ પૂછે તમને કે કોપર છે ને સિલિકોન છે, ચલો એનું તાપમાન 300 કેલ્વિન છે. અત્યારે હાલમાં તાપમાન 300 કેલ્વિન છે. જો તાપમાન 200 કેલ્વિન કરી દેવામાં આવે, તો કોપરની વાહકતા શું થાય અને સિલિકોનની વાહકતા શું થાય? ચલો તમે જાતે આન્સર લખો, કોમેન્ટમાં આન્સર લખી દેવો, બરોબર? જે થિયરી ભણાવી છે એમાં તમારું માઇન્ડ કેટલું હતું, કેટલા તમે પ્રેઝન્સ હતા ફિઝિકલી મેન્ટલી, એનો અહીંયા જીવતું જાગતું ઉદાહરણ તમને મળી જશે. આન્સર કોમેન્ટમાં લખો. ક્વેશ્ચન ખબર પડી ગઈ? એક કોપર અને એક સિલિકોન છે, બંને તાપમાન પહેલાં 300 કેલ્વિન હતું, તાપમાન ઘટાડીને કર્યું 200 કેલ્વિન. તો કોની વાહકતાની વાત થાય છે? કોની વાહકતા વધશે ને કોની વાહકતા ઘટશે, કે વાહકતામાં કોઈ ફરક નહીં પડે, એ તમારે કોમેન્ટમાં લખવાનું છે. તો જોયું આપણે વાહકતાની દ્રષ્ટિએ સૌથી સારામાં સારું કોણ? સુવાહક, પછી આવે અર્ધવાહક ને છેલ્લે આવશે અવાહક. હવે આપણે માત્ર વાત કોની કરશું? અર્ધવાહકની, કારણ કે ચેપ્ટર આખું આના પર છે. ઓકે, તો યાદ રાખજો, તાપમાન વધે એમ એની વાહકતા વધે, અર્ધતા ઘટે. કોની? અર્ધવાહકની વાત કરું છું. અને તાપમાન ઘટે એમ ઇલેક્ટ્રોનને બહાર આવવાના ચાન્સ ઓછા, મુક્ત ઇલેક્ટ્રોન બનવાના ચાન્સ ઓછા, હોલ્સ બનવાના ચાન્સ ઓછા. જે કેરિયર છે એની સંખ્યા જ ઓછી હશે, તો અવરોધકતા વધારે છે અને વાહકતા ઓછી હશે. વાત કરીએ સિલિકોનની, તો સિલિકોન છે એનું કંઈક સ્ટ્રક્ચર એ ટાઈપનું છે કે જેથી કરીને આપણે એને અર્ધવાહક ગણી શકીએ, અથવા આનો આગળ ઘણી બધી જગ્યાએ યુઝ થાય છે સિલિકોન અને જર્મેનિયમનું. જો કે આ કંઈક શ્રેણી હશે, બરાબર છે? પેલું આવર્ત કોષ્ટક તમે જોજો, એમાં આખી શ્રેણી હશે સિલિકોન જર્મેનિયમ જે પણ હોય, બરાબર છે? એનું કારણ જો આવું કંઈક છે. સિલિકોન જેનો પરમાણુ ક્રમાંક કેટલો? 14 છે. Z = 40. ટૂંકમાં ન્યુક્લિયસમાં કેટલા પ્રોટોન હોય? 14 પ્રોટોન હશે અને 14 ઇલેક્ટ્રોન હશે કક્ષામાં આજુબાજુ. હવે આપણે કક્ષા છે SPD પ્રમાણે વેચીએ તો આપણને ખબર છે પહેલી કક્ષામાં શું આવે? 1s2. પહેલી કક્ષા ભરાઈ ગઈ. બીજી કક્ષામાં શું આવશે? 2s2 2p6. આ પીમાં વધુ 6 આવી શકે, એસમાં વધુ 2 આવી શકે. ટૂંકમાં પહેલી કક્ષા ભરાઈ ગઈ. બીજી કક્ષા આખી ભરાઈ ગઈ. 2s2 આનાથી વધારે નહીં લઈ શકે, 2p6 આપણાથી વધારે નહીં લઈ શકે. તો પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવી ગયા? પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન આવી ગયા. બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન આવી ગયા કેટલા? 6 ને 2 8. તો કેટલા પૂરા થઈ ગયા? 10 પૂરા થઈ ગયા. હજી ભાઈ 4 છે, તો શું આવશે? 3s2 3p2. શું છે? 3s2 3p2. હું ક્વેશ્ચન તમને પૂછું કે શું ત્રીજી કક્ષા સંપૂર્ણ ભરાઈ ગઈ છે? ભરાણી નથી. આની કેટલી કેપેસિટી છે? હજી છે આની ભાઈ 4 ઇલેક્ટ્રોન મેળવવાની કેપેસિટી. આ 3p6 થાત તો કદાચ સંતૃપ્ત થઈ જાય, એટલે કે આખી કક્ષા એની ભરાઈ જાય. પી કક્ષા છે, પી જે કક્ષા છે એને આખી ભરાઈ જાય, પણ અહીંયા ભરાણી છે નહીં. તો આ હવે આગળ તો આવશે નહીં બધું, બરાબર? ડી તો 0 આવશે અને 4 ને કંઈ ચાન્સ જ નથી. આની પછી 4 આવે, કારણ કે ત્રીજી કક્ષા ખાલી છે તો ચોથી કક્ષા ભરાશે નહીં. તો અહીંયા પૂરું થઈ ગયું. તો કહી શકાય એની પહેલી કક્ષા અને બીજી કક્ષા સંપૂર્ણ ભરાયેલી છે, પણ ત્રીજી કક્ષામાં સ્થાન ખાલી છે. કેટલા સ્થાન ખાલી છે? મને કહો. 4 સ્થાન ખાલી છે. કેટલા સ્થાન ખાલી છે? 4 સ્થાન ખાલી છે. તમે કેમેસ્ટ્રીમાં ભણતા હશો, વધારે નોલેજ હશે, તમને સમજ પડી ગઈ છે હું શું બોલું છું. અહીંયા 3p6 ચાન્સ હતા પણ ઇલેક્ટ્રોન જ નથી. કેટલા ઇલેક્ટ્રોનની ચાન્સ? 3p6 હોત, 3p2 છે, 3p6 હોત તો 0 સ્થાન ખાલી હોત, પણ અહીંયા 3p2 છે એટલે હજી 4 સ્થાનો ખાલી છે. હવે 4 સ્થાન ભલે ખાલી રહે એનો ભવિષ્ય વિચાર કરશું, એટલે 4 ભરાણાને વિચાર કરીએ. 3s2 3p2 ટૂંકમાં ભરાણા કેટલા? અહીં 10 ને બીજા 4 ભરાણા જ નહીં. આ જે 4 ઇલેક્ટ્રોન છે જે ભરાઈ ગયા છે, હકીકત છે ને આ પ્રમાણે કે પહેલી કક્ષામાં કેટલા? 2 આવશે. બીજી કક્ષામાં કેટલા આવશે? 8 આવશે ને. 1 2 3 4 5 6 7 ને 8. અને ત્રીજી કક્ષામાં કેટલા આવ્યા? 1 2 આ છે ને આવ્યા 3s2 ના.
અને 3p2 કેટલા આવશે? 1 2. હજી અહીં ચાર, હજી ચાર ખાલી છે ને, 1 2 3 ને 4, આ 3p4, બરોબર કે નહીં? આ 2 આવ્યા, હજી 4 ખાલી છે કે નહીં? તો આ જે ભરાઈ ગયેલા છે ઇલેક્ટ્રોન, આ જ ઇલેક્ટ્રોન એને કહેવાય વેલેન્સ ઇલેક્ટ્રોન. શું કહેવાય? વેલેન્સ ઇલેક્ટ્રોન. અને જે સિલિકોન માટે જે ત્રીજી કક્ષા છે એ થશે વેલેન્સ કક્ષા. કઈ થશે? વેલેન્સ કક્ષા અથવા વેલેન્સ ઓર્બિટ. ઓકે, તો આ જે કક્ષા છે એ થઈ ગઈ વેલેન્સ કક્ષા. આ 4 ઇલેક્ટ્રોન છે એ કહેવાય વેલેન્સ ઇલેક્ટ્રોન અથવા હમણાં કીધું પ્રમાણે છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન. અને આ 4 સ્થાન ખાલી છે હજુ, કે જે સંતૃપ્તતા પ્રાપ્ત કરવા માટે ચાહત ધરાવતો હશે. આ ચાહત શું ધરાવે? ચાહત. ભાઈ બહારથી ઇલેક્ટ્રોન આવે ને અમને ભરી જાય, બરાબર, એ ટાઈપની કંઈક. બરોબર. બીજી વાત, આ 4 ઇલેક્ટ્રોનને મુક્ત ઇલેક્ટ્રોન કહેવાય કે ન કહેવાય? ના કહેવાય. તમે હમણાં સમજાવી રહ્યો છું. વેલેન્સ ઇલેક્ટ્રોન અને મુક્ત ઇલેક્ટ્રોનનો ફરક છે. આ જે વેલેન્સ ઇલેક્ટ્રોન બંધનમાં છે, કોના બંધનમાં છે? ન્યુક્લિયસના. આ 4 ઇલેક્ટ્રોન જે ન્યુક્લિયસના બંધનમાં છે એટલે એને મુક્ત ઇલેક્ટ્રોન કહેવાય. હા, જો બહારથી એનર્જી મળે તો ચાન્સ છે કે આ જે 4 ઇલેક્ટ્રોન છે એ મુક્ત થઈ જાય. પણ અત્યારે આ વેલેન્સ ઇલેક્ટ્રોન છે એ બંધિત છે, એને મુક્ત ઇલેક્ટ્રોન કહી શકાય નહીં. તો લખ્યું છે એ બધું. સમદ્રુપતા માટે 4 ઇલેક્ટ્રોનની ઉણપ છે જે સહસંયોજક બંધ બંધાવીને પૂર્ણ થઈ શકે. ઓકે, આગળ વધીએ આપણે. તમને ખબર કે સિલિકોનમાં શું છે એક્ઝેક્ટલી? બરાબર, આગળ વધશું આપણે. તો ટૂંકમાં ખબર એટલી પડી, ઇલેક્ટ્રોનમાં 4 વેલેન્સ ઇલેક્ટ્રોન છે અને 4 સ્થાન હજી ખાલી છે. ચલો હવે છે ને બહુ મસ્ત થિયરી આવે છે. થિયરી જસ્ટ તમારા નોલેજ માટે છે, બરોબર છે. અને એ છે બેન્ડવાદ. તો સુવાહક, અવાહક ને અર્ધવાહક પદાર્થો છે એ કેમ આવું વર્તન કરે છે, સુવાહક જેવું, કોઈક અવાહક જેવું કરે, કોઈક અર્ધવાહક જેવું કરે, એનું રીઝન આપણે બેન્ડવાદના આધારે આપી શકીએ. આપણે એક ચેપ્ટર છે પરમાણુ, એમાં જોશું આપણે કે ઇલેક્ટ્રોનની જે અલગ અલગ કક્ષાઓ હોય એમાં જે અલગ અલગ કક્ષામાં ઇલેક્ટ્રોન રહેલો હોય એના ઉર્જા સ્તરો હોય કે પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન છે તો આટલી બંધન ઉર્જા છે માઇનસમાં, બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન છે તો આટલી બંધન ઉર્જા છે. તો એક વૈજ્ઞાનિક હતો પોલી, તમને ખબર છે કેમિસ્ટ્રી કદાચ પોલીનું નામ આવતું હશે, પોલીનો સિદ્ધાંત. તો પોલી નામના વૈજ્ઞાનિક આ બેન્ડવાદ આપ્યો હતો, બરોબર છે. તો એણે એવું કીધું હતું કે જેમ પરમાણુમાં ઇલેક્ટ્રોનના ઉર્જા સ્તર હોય એમ ઘન પદાર્થમાં પણ ઇલેક્ટ્રોનના ઉર્જા સ્તર હોય. ટૂંકમાં આપણે ઇલેક્ટ્રોન છે ને ઉર્જા સ્તર આપી શકીએ, બરોબર છે. તો એણે કીધું 3 ટાઈપના બેન્ડ હોય. આપણે સમજી લો, પછી સમજો, બધી વાંચશું આપણે એટલે થોડુંક શું કહેવાય મગજમાં ઉતરી જાય અને થિયરી એને ક્લિયર થઈ જાય. એકદમ ઇઝી થિયરી છે, બરોબર છે. તો બોલું સાંભળો. પોલી એવું કીધું કે આપણે પરમાણુમાં જેમ ઉર્જાના ઇલેક્ટ્રોનના, બરાબર છે, પરમાણુમાં જેમ ઇલેક્ટ્રોનના ઉર્જાના સ્તર હોય એમ ઘન પદાર્થમાં પણ ઇલેક્ટ્રોનના ઉર્જા સ્તર ગણી શકાય. હવે 3 ટાઈપના બેન્ડ આવે. બેન્ડ શું છે તમને ખબર પડી જશે. 3 ટાઈપના બેન્ડ હોય. 2 ટાઈપના બેન્ડ હોય, એક વેલેન્સ બેન્ડ ને એક કન્ડક્શન બેન્ડ. અને વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડની વચ્ચે શું હોય? ફોરબિડન ગેપ હોય. શું હોય? ફોરબિડન ગેપ. બધી વસ્તુ સમજ પડશે, થોડીક ધીરજ રાખવી, બરોબર. ચલો હવે આપણે બેન્ડમાં ઉતરીએ. જો હમણાં આપણે સિલિકોન ભણ્યા હતા, તો સિલિકોનમાં જોયું તો આપણે 1s2, 2s2, 2p6, 3s2, 3p2. આ જે 2 કક્ષા છે, પહેલી કક્ષા અને બીજી કક્ષા, એ સંપૂર્ણ ભરાઈ ગઈ છે. આનો કોઈ રોલ નથી, બરાબર. હવે આપણે વાત કરીએ છેલ્લી કક્ષાની. તો એ જે સિલિકોન છે એમાં ત્રીજી કક્ષા છે એ છેલ્લી કક્ષા છે, એટલે કે બાહ્યતમ કક્ષા, જેને આપણે વેલેન્સ કક્ષા કહી શકીએ. અને એમાં જે ઇલેક્ટ્રોન છે, 4 ઇલેક્ટ્રોન, આ 4 ઇલેક્ટ્રોન ભરાયેલા છે. આ 4 ઇલેક્ટ્રોન ભરાયેલા છે અને 4 સ્થાન ખાલી છે ઇલેક્ટ્રોન માટે હજી, બરોબર છે. 4 સ્થાન ખાલી. તો 4 ભરાયેલા છે ઇલેક્ટ્રોન, 3s2, 3p2. આ 4 ઇલેક્ટ્રોન ભરાયેલા છે. અને 3p4, જો આ 3p6 કરવા માટે 3p4 જો ને, જો આ 3p4ના 4 ઇલેક્ટ્રોન હજી એની જગ્યા ખાલી છે. તો આ કોની વાત કરીએ છીએ આપણે? સિલિકોન આખા પદાર્થની વાત કરીએ કે સિલિકોનના એક પરમાણુની વાત કરીએ? આ આપણે સિલિકોનના એક પરમાણુની વાત કરીએ કે સિલિકોનના એક પરમાણુમાં, પરમાણુ ક્રમાંક ધારો કે Z બરાબર 14 છે, તો સિલિકોનના એક પરમાણુમાં 14 ઇલેક્ટ્રોન હોય. એમાં વેલેન્સ કક્ષામાં કુલ 4 ઇલેક્ટ્રોન હશે અને 4 સ્થાન ખાલી હશે. તો લખ્યું છે અહીંયા એક પરમાણુમાં, કોના? સિલિકોનની વાત થાય છે. સિલિકોનના એક પરમાણુમાં વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા 4. કયા 4 છે? જેને 3s2, 3p2 ભર્યું છે એ 4 ઇલેક્ટ્રોન. અને સંતૃપ્તતા માટે જરૂરી ઇલેક્ટ્રોનની ખાલી સ્થાન કેટલા છે? 4 છે. એ કયા છે? 3p4 વાળા છે. કયા છે? 3p4 વાળા છે. ઓકે, તો ધ્યાન રાખો, જે વેલેન્સ ઇલેક્ટ્રોન વડે સ્થાન ભરાયેલા છે એના વડે બને વેલેન્સ બેન્ડ. ફરીથી કહું છું, જે વેલેન્સ ઇલેક્ટ્રોન વડે જે સ્થાન ભરાયેલા સ્થાનની કહું છું, ભરાયેલા છે એના આધારે બને વેલેન્સ બેન્ડ. અને જે સ્થાન ખાલી છે એના આધારે બને કન્ડક્શન બેન્ડ. શું બને? કન્ડક્શન બેન્ડ. ફરીથી કહું છું, જે ઇલેક્ટ્રોન વડે સ્થાન ભરાઈ ચૂકેલા છે એ ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાં છે એમ કહેવાય. શેમાં છે? વેલેન્સ બેન્ડમાં. અને જે 4 સ્થાન ખાલી છે એને કહેવાય કન્ડક્શન બેન્ડમાં. અહીંયા સિલિકોન જે છે એ સિલિકોનના એક પરમાણુમાં 4 ઇલેક્ટ્રોન છે. કયા? 3s2, 3p2. આ 3s2ના કારણે 2 ઇલેક્ટ્રોન છે અને 3p2ના કારણે કુલ 2 ઇલેક્ટ્રોન છે. કુલ થઈ ગયા કેટલા? 4 ઇલેક્ટ્રોન. એક ઇલેક્ટ્રોનનો એક ઉર્જા સ્તર હોય. એક ઇલેક્ટ્રોનનો એક ઉર્જા સ્તર હોય. એક ઇલેક્ટ્રોન છે કોઈ પરમાણુ પાસે,
તો એને એક પોતાનું ઉર્જા સ્તર હોય. તો વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા છે? કુલ 4 ઇલેક્ટ્રોન છે. વેલેન્સમાં કુલ 4 ઇલેક્ટ્રોન છે, તો 4 ઉર્જા સ્તર થયા. શેમાં? એક પરમાણુમાં. બરાબર છે? ફરીથી કહું છું, એક પરમાણુ એક ઇલેક્ટ્રોનનો એક ઉર્જા સ્તર હોય વેલેન્સમાં, કન્ડક્શનમાં. જો ઇલેક્ટ્રોન ભરાયેલા હોય તો લાગુ પડે વેલેન્સ બેન્ડને, અને જો ઇલેક્ટ્રોનનું જે ખાલી સ્થાન છે તો લાગુ પડે કન્ડક્શન બેન્ડને. ધ્યાનથી સમજો, ભરાયેલો વેલેન્સ બેન્ડને લાગુ પડે, ખાલી કન્ડક્શન બેન્ડને લાગુ પડે. એક ઇલેક્ટ્રોનનું એક ઉર્જા સ્તર હોય. અહીંયા આપણને ચોખ્ખું દેખાય છે કે વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા 4 છે, તો 4 ઇલેક્ટ્રોનના 4 ઉર્જા સ્તર હશે. આ 4 ઇલેક્ટ્રોન વેલેન્સ છે, એટલે 4 ઇલેક્ટ્રોન છે એ શેમાં હશે? ભરાયેલા છે. તો શેમાં હશે? વેલેન્સ બેન્ડમાં હશે. શેમાં હશે? વેલેન્સ બેન્ડમાં હશે. અને અહીંયા 4 સ્થાન ખાલી છે. કયા સ્થાન ખાલી છે? 3p4 ના 4 સ્થાન ખાલી છે, તો એ આવશે કન્ડક્શન બેન્ડમાં. બરોબર કે નહીં? તો 4 ઇલેક્ટ્રોનના 4 સ્થાન ખાલી, એક ઇલેક્ટ્રોનનું એક ઉર્જા સ્તર, તો કન્ડક્શન બેન્ડમાં કેટલા ખાલી સ્થાન હોય? 4n, સોરી 4. કેટલા હશે? 4 હશે. આ તો આપણે બધી વાત કરી એક પરમાણુની. મને એમ કહો, સિલિકોન છે એમાં 4 વેલેન્સ ઇલેક્ટ્રોન, તો એના 4 વેલેન્સ બેન્ડમાં ઉર્જા સ્તર. બરાબર છે? અને એમાં 4 છે એ ખાલી સ્થાન છે છેલ્લી કક્ષામાં. તો શું છે? 4 કન્ડક્શન બેન્ડ ઉર્જા સ્તર. ઉર્જા સ્તર કોણ લાગુ પડે? એક પરમાણુ હોય તો. એક પરમાણુ હોય સિલિકોનમાં, તો એમાં 4 વેલેન્સ બેન્ડ હોય અને 4 કન્ડક્શન બેન્ડ હોય. એમ કે તમારો આખો સિલિકોનનો પદાર્થ છે, સિલિકોનનો આખો પદાર્થ છે. આખા સિલિકોનના પદાર્થમાં કેટલા પરમાણુ? ધરો કે n પરમાણુ છે. કેટલા પરમાણુ છે? n પરમાણુ છે. હવે જુઓ, એક પરમાણુમાં 4 વેલેન્સ બેન્ડ હોય તો n પરમાણુમાં કેટલા હોય? 4n વેલેન્સ બેન્ડ હોય. અને સિલિકોનના એક પરમાણુમાં 4 કન્ડક્શન બેન્ડ હોય તો n પરમાણુમાં કેટલા કન્ડક્શન બેન્ડ હોય? 4n કન્ડક્શન બેન્ડ હોય. તો યાદ રાખો, સિલિકોનના આવા n પરમાણુઓ માટે 4n વેલેન્સ બેન્ડ હશે અને 4n કન્ડક્શન બેન્ડ હશે. શું છે? 4n વેલેન્સ બેન્ડ હશે અને 4n કન્ડક્શન બેન્ડ હશે. 100 વાતની એક વાત, ઇલેક્ટ્રોન ભરાયેલો છે લાગુ પડે વેલેન્સ બેન્ડને, સ્થાન ખાલી છે લાગુ પડે કન્ડક્શન બેન્ડને. જેટલા ભરાયેલા છે એટલા શું હશે? વેલેન્સ બેન્ડ હશે. જેટલા ખાલી ખાલી છે એટલા હશે કન્ડક્શન બેન્ડ. સિલિકોનની વાત કરીએ તો સિલિકોનમાં એક પરમાણુમાં 4 ઇલેક્ટ્રોન ભરેલા હોય તો 4 ઉર્જા સ્તર હોય એક પરમાણુના, અને 4 સ્થાન ખાલી હોય તો 4 કન્ડક્શન બેન્ડ હોય. પણ સિલિકોનમાં n પરમાણુ હોય તો સિલિકોનમાં કુલ થશે 4n જેટલા ઇલેક્ટ્રોનમાં ભરાયેલા છે, અને 4n ઇલેક્ટ્રોનના સ્થાન ખાલી હશે તો 4n વેલેન્સ બેન્ડ હશે અને 4n કન્ડક્શન બેન્ડ. એ દોર્યા છે. નીચે જે હોય એને કહેવાય વેલેન્સ બેન્ડ, ઉપર જે હોય એને કહેવાય કન્ડક્શન બેન્ડ. બરોબર છે? નીચે જે હશે એને વેલેન્સ બેન્ડ કહેવાય, ઉપર જે છે એને કન્ડક્શન બેન્ડ કહેવાય. અને બંને વચ્ચે કંઈક ગેપ હોય, બંને વચ્ચે કંઈક ગેપ હશે, એ ગેપને કહેવાય ફોરબિડન ગેપ. શું કહેવાય? ફોરબિડન ગેપ. અને ઇલેક્ટ્રોન ભરાયેલા ક્યાં છે? વેલેન્સમાં, કન્ડક્શનમાં. કન્ડક્શન આપણે ભરી દઈએ, સોરી વેલેન્સ બેન્ડમાં, કન્ડક્શન બેન્ડમાં, વેલેન્સ બેન્ડમાં ભરાયેલા છે, ભરી દઈએ. એક આ લીટી છે ને, એક શું બતાવે? ઉર્જા સ્તર. એક ઉર્જા સ્તરમાં એક જ ઇલેક્ટ્રોન હોય. અહીંયા બધી જગ્યાએ એક ઇલેક્ટ્રોન હશે. આ પ્રમાણે કેટલા ઇલેક્ટ્રોન છે? 4n ઇલેક્ટ્રોન ભરાયેલા હશે 4n વેલેન્સ બેન્ડમાં, અને ઉપર 4n સ્થાન ખાલી હશે, એને કહેવાય કન્ડક્શન બેન્ડ. બંને વચ્ચે શું છે? ફોરબિડન ગેપ. શું છે? ફોરબિડન. આટલી ખબર પડે કે વેલેન્સ બેન્ડમાં ઇલેક્ટ્રોન ભરાયેલા હોય, એક ઇલેક્ટ્રોનનો એક ઉર્જા સ્તર. સિલિકોનમાં આવા 4n ઇલેક્ટ્રોન છે જે ભરાયેલા છે કક્ષામાં, છેલ્લી કક્ષામાં, તો આ 4n ઉર્જા સ્તર આવશે. 4n સ્થાન એના ખાલી છે કે એમાં 4n જેટલા કન્ડક્શન બેન્ડનો ઉર્જા સ્તર ખાલી રહેશે. વચ્ચે શું હશે? ફોરબિડન ગેપ હશે. હવે આપણે થોડું ડિટેલમાં જશું. ચલો, તો તમને ખાલી જસ્ટ તમારે જે પણ સમજવાનું છે એ કંઈ યાદ રાખવા નથી, ખાલી સમજવાનું છે. અત્યાર સુધી જે પણ ચર્ચા કરી વેલેન્સ બેન્ડ, કન્ડક્શન, જસ્ટ સમજવાનું છે. બરાબર છે? ચલો સમજીએ આપણે જે શું સમજાય આપણે લખીએ અહીંયા. તો વેલેન્સ બેન્ડ છે એમાં જોઈએ તો આપણે કુલ 4n ઇલેક્ટ્રોન છે જે ભરેલા છે. દરેક ઉર્જા સ્તરમાં એક ઇલેક્ટ્રોન છે. વચ્ચે ડોટ લાઈન શું બતાવે છે? કે આવા 4n સ્તરો છે. એ પ્રમાણે ઉપર પણ 4n જેટલા ઉર્જા સ્તર છે એમાં ઇલેક્ટ્રોનના સ્થાન ખાલી છે. એ શું બતાવે? કન્ડક્શન બેન્ડ બતાવે. અને બંને વચ્ચે શું છે? ફોરબિડન ગેપ છે. હવે ધ્યાન રાખો, વેલેન્સ બેન્ડમાંથી ઇલેક્ટ્રોન છે એ કન્ડક્શન બેન્ડમાં જાય. વેલેન્સ બેન્ડમાંથી ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં જાય તો એ વિદ્યુતનું વહન કરી શકે. તો મારે કોઈ બી રીતે અર્ધવાહકમાં છે ને ઇલેક્ટ્રોનને વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જશે કેમ? ને સ્થાન ખાલી છે એટલા માટે. તો વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં મોકલવો છે તો વચ્ચે એને એક ગેપ કરવી પડે. ગેપ કઈ છે? લખ્યું છે ફોરબિડન ગેપ. તો ઇલેક્ટ્રોન છે એ જ્યાં સુધી ફોરબિડન ગેપને પાર નહીં કરે ત્યાં સુધી એ વેલેન્સમાંથી કન્ડક્શનમાં જઈ નહીં શકે. બરાબર? અત્યારે જે ચર્ચા કરી હતી જસ્ટ તમને આ સમજાવવા માટે કરી હતી કે વેલેન્સ બેન્ડમાં ઇલેક્ટ્રોન ભરેલા હોય, કન્ડક્શન બેન્ડમાં ખાલી હોય, બંને વચ્ચે શું હોય? ફોરબિડન ગેપ. હવે મેન ચર્ચા સ્ટાર્ટ થાય છે હવેથી. અત્યાર સુધી જસ્ટ બેઝિક હતું. બરોબર? હવે સ્ટાર્ટ થયું. તો વેલેન્સ બેન્ડમાંથી ઇલેક્ટ્રોનને કન્ડક્શન બેન્ડમાં જવા દેવું હોય તો ફોરબિડન ગેપ પાર કરવી પડે. ટૂંકમાં આને બહારથી ઉર્જા મળશે
કેટલી ઉર્જા મળશે? ફોરબિડન ગેપને પાર કરવાની. જો એને ઉર્જા મળી પણ એ ફોરબિડન ગેપને પાર કરીને કન્ડક્શન બેન્ડમાં જવા માટે પૂરતી નથી તો નેન્યા રહેશે, ઉપર જઈ શકશે નહીં. ટૂંકમાં 100 વાતની એક વાત, અહીં મોટી ખાઈ છે, બરોબર છે, અને ખાઈ છે એમાંથી એને ક્રોસ થવું તેની પાસે જરૂરી ઉર્જા હોવી જોઈએ અહીંયા પહોંચવા માટે. અને જો એ જેટલા ઇલેક્ટ્રોન છે એ વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં પહોંચશે એટલા ચાન્સીસ વધારે કે વિદ્યુતનું વહન થશે. કારણ કે ઇલેક્ટ્રોન છે એનું જો વહન થાય ને કોઈ પણ જગ્યાએ વહન થવું જોઈએ ટૂંકમાં, બરોબર છે, તો જ વિદ્યુત ભારનું વહન થશે ને તો જ આની વાહકતા વધે. તો લખ્યું છે અહીંયા ઇલેક્ટ્રોનને વેલેન્સ બેન્ડમાંથી કબે એટલે જો લખ્યું કન્ડક્શન બેન્ડ, બરોબર છે, જ્યાં પણ કબે કે બબે હોય એને સમજવાનું વેલેન્સ બેન્ડ કન્ડક્શન બેન્ડ. ઇલેક્ટ્રોનને વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જવા માટે ફોરબિડન ગેપને ક્રોસ કરવા જરૂરી ઉર્જા ઇજી. કેટલી ઉર્જા જોઈએ? મિનિમમ ઇજી જોઈએ. અને બહારથી જે ઉર્જા જોઈએ આને કે ફોરબિડન ગેપની ઉર્જા. ઇજી શું છે? ફોરબિડન ગેપની ઉર્જા. ટૂંકમાં એ શું બતાવે કે ઇલેક્ટ્રોનને વેલેન્સમાંથી કન્ડક્શનમાં જવું છે તો મિનિમમ કેટલી ઉર્જા જોઈએ એને કહેવાય ઇજી. તો ક્રોસ કરવા માટે જરૂરી ઉર્જા ઇજી બહારથી મળવી જોઈએ. જ્યારે ઈ એટલે આ બહારથી ઉર્જા છે, બાહ્ય ઉર્જા ઇજી કરતાં વધારે ત્યારે તે વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જશે અને વાહકતા વધશે. બધી વસ્તુ લખેલી છે, બરોબર છે. હવે થાય એવું 0 કેલ્વિન તાપમાનની કોઈ વાત કરીએ, 0 કેલ્વિન તાપમાને 0 કેલ્વિન તાપમાન ઇલેક્ટ્રોન પાસે ઉર્જા કેટલી હોય? અરે દરેક વસ્તુ પાસે ઉર્જા હશે જ નહીં. 0 કેલ્વિન તાપમાને કોઈ વસ્તુ પાસે ઉર્જા હોય નહીં, તો બહારથી ઉર્જા મળવાનો ચાન્સ નથી. છે કે છે? નથી ને. 0 કેલ્વિન તાપમાને બહારથી ઉર્જા મળવાના કોઈ ચાન્સ જ નથી, કારણ કે દરેક વસ્તુની ઉર્જા 0 થઈ ગઈ. તો ઇલેક્ટ્રોન છે વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જાય કે ન જાય? જશે કે નહીં જાય? વિચારો, જશે જ નહીં, કારણ કે ચાન્સ જ નથી. કારણ કે એની પાસે ફોરબિડન ગેપને ક્રોસ કરવી પડે, અને ફોરબિડન ગેપને ક્રોસ કરવા માટે બહારથી ઉર્જા જોઈએ, પણ તાપમાન જ 0 કેલ્વિન છે, એની પાસે ઉર્જા હશે જ નહીં, કોઈ બહારથી આપી નહીં શકે. તો ઇલેક્ટ્રોન છે વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જશે નહીં, તો વિદ્યુતનું વહન જ નહીં થાય. એટલા માટે તમને હમણાં કીધું હતું કે 0 કેલ્વિન તાપમાને અર્ધવાહકો છે શું શેનું વર્તન કરે? પેલા અવાહક જેવું વર્તન કરશે, બરાબર છે. ઓકે, ચલો આગળ વધીએ. હવે એને કહું છે કે વેલેન્સ બેન્ડ સંપૂર્ણ ભરેલો છે 0 કેલ્વિન તાપમાને. ઇલેક્ટ્રોન છે વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જઈ શકતા નથી, એટલે વાહકતા 0 છે અને અવરોધકતા ઇન્ફિનિટી છે. કેટલી છે? ઇન્ફિનિટી. ચલો આની વાત કરીએ. માનો કે તાપમાન વધારીએ, આજે પદાર્થ છે, બરાબર, ધારો કે સિલિકોનનો ટુકડો છે, એનું તાપમાન વધારવામાં આવે તો બહારથી ઉર્જા મળશે કે નહીં મળે? ઇલેક્ટ્રોનને, બરાબર છે. ઇલેક્ટ્રોનને ઉર્જા મળી. હવે ઇલેક્ટ્રોનને જે ઉર્જા ધારો કે ઈ મળે, કેટલી મળે? ઈ મળે છે. માનો કે એની કિંમત ઇજી કરતાં વધારે, શું થશે? ઇલેક્ટ્રોન જે છે એ અહીંથી ઉપર જશે. ઇલેક્ટ્રોન જો અહીંથી ઉપર ગયો, આ ઉર્જા સ્તર કોનો છે? ઇલેક્ટ્રોનનો છે. અહીંયા કાંઈ નથી, અહીંયા હાવ ખાલી છે. આ ભાઈ કે વયા જગ્યા છે આપણી ભાઈ ભૂલે ભૂલ, અને અહીંયા બહુ ગીચતા છે, અહીંયા સ્થાન સાવ ખાલી છે. આ બોલાવે છે પણ આનું શું કરવું? આ વચ્ચે કંઈક ભાઈ મને ક્રોસ કરો તો જ હું જવા દઈશ, બરોબર છે. અહીંયા ઘર ખાલી જ છે, બધા જેટલા આવે એટલા આવી શકો કે બધા આવી જાવ, ચાલે. એ જોશું કે બધા કેમ જતા છે, એ પણ જોશું આપણે કે બધા ઇલેક્ટ્રોન છે એ જશે કે નહીં જાય. માનો કે બહુ બધાને ઉર્જા મળી ગઈ, બધાને ઉર્જા મળી ગઈ તો બધા ઇલેક્ટ્રોનને વહી જાય તો શું અહીંયા ખાલી સ્થાન થઈ જશે? એ પણ ચર્ચા કરશું. ટૂંકમાં માનો ને કે ભાઈ ઇલેક્ટ્રોન અહીંથી જવાનું છે, બહારથી ઉર્જા મળી ઈ, માનો કે બહારથી જે ઉર્જા મળે છે ઈ ઇજી કરતાં વધારે થશે. શું? ઇજી કરતાં ઉર્જા વધારે ઇલેક્ટ્રોન છે એ વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જશે ફોરબિડન ગેપને ક્રોસ કરીને. તો અહીંયા શું થશે પાછું? અહીંયા કાંઈ નહીં વધે, નહીં કંઈ નહીં વધે. જેવો ઇલેક્ટ્રોન ગયો એટલે જગ્યા ખાલી થઈ તો અહીંયા ઉત્પન્ન થઈ ગયો હોલ. શું ઉત્પન્ન થયો? હોલ ઉત્પન્ન થશે. તો જો દોર્યું છે અહીંયા, જો તાપમાન T ઇઝ ગ્રેટર ધેન 0 કેલ્વિન, ટૂંકમાં તાપમાન વધારે પદાર્થનું, બરોબર છે, થશે શું? ઇલેક્ટ્રોન છે એ વેલેન્સ બેન્ડને છોડીને કન્ડક્શન બેન્ડમાં જશે. હવે બધી વસ્તુ જે બોલું છું બધી લખેલ નથી, તમને એમાં જે સારું લાગે કંઈક લાગતું હોય તો તમે લખી શકો તમારી જાતે યાદ રાખવા માટે, બરોબર છે. તો ઇલેક્ટ્રોનને વેલેન્સ બેન્ડમાંથી બહાર જવાની ઉર્જા મળે ઇજી કરતાં વધારે ઈ, ઇલેક્ટ્રોન છે વેલેન્સ બેન્ડ છોડીને કન્ડક્શન બેન્ડમાં જશે. મને કે આ ઇલેક્ટ્રોન દર્શાવ્યો છે અહીંયા ઇલેક્ટ્રોન પહેલાં જો અહીંયા હતો, દેખાય છે ઇલેક્ટ્રોન પહેલાં હતો અહીંયા. બેન ધ્યાન રાખો, જો આ ઇલેક્ટ્રોન છે અહીંયા હતો, આને માનો કે ઉર્જા મળી ગઈ કોના કરતાં વધારે? ઇજી કરતાં. તો ઇજી કરતાં વધારે મળી ગઈ, શું થશે? એ વેલેન્સ બેન્ડ છોડીને કૂદકો મારીને ક્યાં જશે? કન્ડક્શન બેન્ડમાં. તો એની જગ્યાએ શું ઉત્પન્ન થશે? જો ટપકું દોર્યું ખાલી સ્થાન, અહીંયા ઉત્પન્ન થયો હોલ. શું ઉત્પન્ન થયો? ઘણા કે સર આને કેમ ન મોકલો? અરે ભાઈ ભૂલી ગયો મોકલતા, બરોબર કે નહીં? હવે ઘણા કે સર ઉપરનો રહી ગયો નીચેનો રહી ગયો એવું થાય. જસ સમજવાનું છે, બરોબર છે. માનો કે આ ઇલેક્ટ્રોન છે એને ઉર્જા મળી ગઈ તો શું થશે? એ અહીંથી છટકીને ક્યાં જશે? કન્ડક્શન બેન્ડમાં. એની જગ્યાએ શું આવશે? હોલ ઉત્પન્ન થશે. તો બતાવ્યું છે અહીંયા આ ઇલેક્ટ્રોન પહેલાં અહીંયા હતો, બરાબર છે, ઉર્જા મળી ગઈ, એની પાસે ઉર્જા હશે ઈ ઇઝ ગ્રેટર ધેન ઇજી છે, એટલે કે વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં ઠેકડો માર્યો એટલે વિદ્યુતનું વહન થયું, વિદ્યુત ભારનું વહન થયું, એટલે શું થશે? વિદ્યુતનું વહન થશે.
પણ અહીંયા હોલ એક ઇલેક્ટ્રોન ગયો તો એક હોલ ઉત્પન્ન થયો, અહીંથી એક ઇલેક્ટ્રોન ગયો તો અહીંયા એક હોલ ઉત્પન્ન થયો, અહીંથી એક ઇલેક્ટ્રોન ગયો તો અહીંયા એક હોલ ઉત્પન્ન થયો. તો સાબિત શું થયું? જેટલા ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડ છોડીને કન્ડક્શન બેન્ડ, આ કન્ડક્શન બેન્ડ છે સીબી, આ છે વેલેન્સ બેન્ડ વીબી, જેટલા ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડ છોડીને કન્ડક્શન બેન્ડમાં જાય એટલા સામા હોલ ઉત્પન્ન થાય. તો એમ કહું 5 ઇલેક્ટ્રોન છે એ વીબી છોડીને સીબીમાં જાય તો હોલ કેટલા? 5. કેટલા ઉત્પન્ન થશે? 5 હોલ ઉત્પન્ન થશે. તો આનાથી બીજી વસ્તુ સાબિત થઈ કે જેટલા ઇલેક્ટ્રોન હશે એટલા જ સામા હોલ હશે સામાન્ય પદાર્થમાં, શુદ્ધ અર્ધવાહકમાં. શેમાં? શુદ્ધ અર્ધવાહકમાં. શુદ્ધ કેમ કહું છું? ભવિષ્યમાં ખબર પડી જશે. આપણે અશુદ્ધિ ઉમેરશું આમાં અર્ધવાહકમાં. કેમ ઉમેરશું એનો પણ અભ્યાસ કરશું. બરોબર છે? તો ઇલેક્ટ્રોન છે એ જેટલા વેલેન્સ બેન્ડ છોડીને કન્ડક્શન બેન્ડમાં જશે એટલા સામા હોલ ઉત્પન્ન થશે. અને તો સાબિત થઈ ગયું કે જેટલા ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જશે તેટલા વેલેન્સ બેન્ડમાં હોલનું નિર્માણ થશે. તો શુદ્ધ અર્ધવાહકમાં બે નામ છે, શુદ્ધ અર્ધવાહક અથવા અંતર્ગત અર્ધવાહક. શુદ્ધ અર્ધવાહક હોય કે અંતર્ગત અર્ધવાહક હોય, બંનેમાં હંમેશા હોલની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય. આને વંચાય આમ: ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા બરાબર હોલની સંખ્યા ઘનતા. બરોબર છે? જેટલા ઇલેક્ટ્રોન હશે એટલા જ તે હોલ હશે. યાદ રાખજો, તમને સાબિત કરી દીધું મેં કે જેટલા ઇલેક્ટ્રોન એટલા હોલ. નોર્મલ કેસમાં અંતર્ગત અર્ધવાહકમાં અથવા શુદ્ધ અર્ધવાહકમાં. આ તમને કંઈક આપ્યું છે. એ આપ્યું એવું છે કે સિલિકોન માટે આપણે કોની વાત કરીએ છીએ? આપણે બેની જ વાત વધારે કરશું, સિલિકોન અને જર્મેનિયમની. તો જેટલા ભાઈ મુદ્દા કહું છું બધા એમપી. સિલિકોન માટે તમને પ્રશ્ન પૂછાય, સિલિકોન માટે ફોરબિડન ગેપની વેલ્યુ કેટલી? 1.1 ઇલેક્ટ્રોન. આનો મિનિંગ શું થાય? સિલિકોનના એક ઇલેક્ટ્રોનને વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જવું છે તો એની પાસે મિનિમમ 12 થી આટલી ઉષ્મા અથવા એની પાસે ઉર્જા મળવી જોઈએ કોઈ બી રીતે. 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટની ઉર્જા જો ઇલેક્ટ્રોનને મળી જાય, કોના ઇલેક્ટ્રોનને? સિલિકોનના વેલેન્સ બેન્ડના ઇલેક્ટ્રોનને. તો વેલેન્સ બેન્ડ છોડીને કન્ડક્શન બેન્ડમાં જશે અને સિલિકોનની વાહકતામાં વધારો કરશે. એ પ્રમાણે જર્મેનિયમ અર્ધવાહક જ છે સિલિકોન જેવો, પણ એની ફોરબિડન ગેપની ઉર્જા છે 0.72 ઇલેક્ટ્રોન વોલ્ટ. ટૂંકમાં મતલબ કયું થયો કે જર્મેનિયમમાંથી એક ઇલેક્ટ્રોનને વેલેન્સમાંથી કન્ડક્શન બેન્ડમાં જવું છે તો એને કેટલી ઉર્જા મળવી પડે? 0.72. આને કરતાં ઓછી હોય. કેટલી જોઈએ? 0.72 જોઈએ. અને જનરલી જે અર્ધવાહકો છે એના માટે ફોરબિડન ગેપ છે એની વેલ્યુ કેટલી હોય? 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં ઓછી. જો જેમ ફોરબિડન ગેપ મોટી એમ વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં ઇલેક્ટ્રોનના જવાના ચાન્સ ઓછા. જેમ ઇલેક્ટ્રોનના વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જવાના ચાન્સ ઓછા એમ એની વાહકતા ઓછી. બરોબર? ચલો આગળ વધીએ. તો આઈ થિંક તમને અર્ધવાહકમાં વિદ્યુતનું વહન બેન્ડવાદના આધારે સમજાઈ ગયું હશે. કન્ડક્શન બેન્ડ, વેલેન્સ બેન્ડ, ફોરબિડન ગેપ, ઇલેક્ટ્રોન, હોલ બધું સમજાઈ ગયું હશે. ચલો આગળ વાત કરીએ આપણે. તો ચલો જેમ આપણે અર્ધવાહકની વાત કરી બેન્ડવાદના આધારે, એમ આપણે અવાહક અને સુવાહકની વાત કરીએ. તમને મેં હમણાં ભણાવ્યું કે અવાહક છે એમાં કોઈ કેરિયર જ ના હોય. કેરિયર એટલે કે વિદ્યુતનું વહન કરી શકે એવો કોઈ કણ જ નથી. બરોબર? ઇલેક્ટ્રોન નથી, સોરી એટલે મુક્ત ઇલેક્ટ્રોન નથી, હોલ્સ નથી. એનું કારણ સાલું શું છે? એનું કારણ છે સામે છે, તમારી સ્ક્રીનની સામે. હવે પ્રોબ્લેમ એમ છે, જો જેવો બેન્ડવાદ આપણે અર્ધવાહકમાં છે એવો જ સિમ્પલ બેન્ડવાદ અવાહકમાં હોય. શું હશે? વેલેન્સ બેન્ડ હશે, કન્ડક્શન બેન્ડ હશે. શું અવાહકમાં ઇલેક્ટ્રોન જ ન હોય? પદાર્થ કેમ બનેલા? પદાર્થ બને શું કામ? ઇલેક્ટ્રોન જ બને છે. ઇલેક્ટ્રોન તો છે એનો કોઈ વાંધો નથી, પણ મુક્ત ઇલેક્ટ્રોન હોવા જોઈએ. ઇલેક્ટ્રોન છે એ વેલેન્સ બેન્ડ છોડીને કન્ડક્શન બેન્ડમાં જવા જોઈએ. આ બિચારો રડિયા કરે કે ભાઈ મારી જગ્યાએ આખું જગ્યા ખાલી છે, તમે આવો, આમંત્રણ આપે, છતાં પણ આને જવું નથી અહીંયા, તો ક્યાંથી ઇલેક્ટ્રિસિટીનું વહન થવાનું? બરોબર? એનું કારણ છે આ ભાઈ કે બેન જે ગણો એ ફોરબિડન ગેપ. શું મેન કારણ છે? ફોરબિડન ગેપ. આને તો ચલો અહીંયા જવાની ચાહત છે. શું છે આને? ચાહત. આ ચાહત શબ્દ છે ને આ ચેપ્ટરમાં બહુ જગ્યાએ યુઝ થશે. બરોબર? તો વેલેન્સ બેન્ડમાંથી ઇલેક્ટ્રોનને કન્ડક્શન બેન્ડમાં જવાની ચાહત છે, પણ પ્રોબ્લેમ છે આ ખાઈ, બહુ મોટી ખાઈ છે. જો વેલેન્સ પહેલામાં ખાઈ થોડીક નાની હતી, આમાં ખાઈ બહુ મોટી છે. શું લખ્યું છે? અવાહકના કેસમાં ફોરબિડન ગેપની કિંમત છે એની વેલ્યુ હોય 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં વધારે. જો આનાથી વધારે હોય, ગમે એટલી હોઈ શકે પાછી, એવું નહીં કે આટલી જશે 3 ઇલેક્ટ્રોન વોલ્ટ, એનાથી વધારે છે. બરોબર છે? હવે ઇલેક્ટ્રોનને આટલી બહારથી ઉર્જા મળવી ઓછી છે. ટૂંકમાં એવું ચાન્સ નથી કે પોસિબલ જ નથી, ચાન્સ ઓછા છે કે આનાથી વધારે ઉર્જા મળી જશે તો પણ બહુ ઓછા ઇલેક્ટ્રોન છે વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જાય. જેવી સુવાહકમાં અને અર્ધવાહકમાં જેવા ચાન્સ છે જવાના ઇલેક્ટ્રોનને વેલેન્સ બેન્ડથી કન્ડક્શનમાં, એવા અહીંયા ચાન્સ ઓછા છે. હા, એવું બને કે થોડાક ઇલેક્ટ્રોન છે એ 100% જશે જ તે ક્યાં? વેલેન્સમાંથી કન્ડક્શનમાં. પણ એક બે ઇલેક્ટ્રોનથી કોઈ કામ ચાલવાનું છે નહીં. ઘણા બધા ઇલેક્ટ્રોન છે એ વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જાય ત્યારે ચાન્સ બને વિદ્યુતના વાહક. લખ્યું છે અહીં સરળતાથી ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જઈ શકતા નથી. કારણ શું? તેની લખી નાખો, તેનું ફોરબિડન ગેપ છે
એની ઉર્જા 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં વધારે છે. Fg એટલે કે ફોરબિડન ગેપ. તેથી શું છે, આ વિદ્યુતના અવાહકો છે. એનું એક્ઝામ્પલ તમને આપ્યું. ડાયમંડ છે એ વિદ્યુતનો અવાહક છે. તો ડાયમંડ છે ને એ ઉષ્માનો બહુ સારામાં સારો સુવાહક છે. ડાયમંડની કંડક્ટિવિટી બહુ વધારે હોય, 2300 વોટ પર મીટર ઇન્ટુ કેલ્વિન, બહુ સારામાં સારી. તમારે પાસે સિલ્વર હોય, એક સિલ્વરનો સળિયો છે, મને કંઈક લોખંડ ડાયમંડનો પ્રમાણે સળિયો બનાવ્યો છે, બરોબર છે. તો સિલ્વરના અહીંથી અહીંયા જતા હીટને થોડીક વાર લાગશે, પણ અહીંથી અહીંયા જતા ડાયમંડ બહુ ઓછી વાર લાગશે. ડાયમંડ માટે પેલી ઉષ્માવકતા બહુ વધારે છે, 2300. સિલ્વરની લગભગ છે ને 430 આજુબાજુ છે વોટ પર મીટર ઇન્ટુ કેલ્વિન. તો સિલ્વર કરતાં બહુ સારું છે. સૌથી સારામાં સારી ધાતુ હોય ને ઉષ્માન વહન માટે, ઉષ્માના વહન કરવું હોય તમારે ગરમીનું, તો સૌથી સારામાં સારી બેસ્ટ મેટલ છે સિલ્વર. એનાથી કોઈ સારી મેટલ છે જ નહીં. એનાથી કંઈ એનો બાપ બેઠો કોણ? ડાયમંડ. ડાયમંડ છે ને ઉષ્માવકતા સૌથી વધારે છે. ફટાફટ ડાયમંડનો એક છેડો ગરમ થાય, બીજો છેડો ગરમ થાય તો વાર જ નહીં લાગે. કારણ કે ઉષ્મા વાહકતા જેટલી વધારે એટલું ઉષ્માનું વહન છે વધારે. Q બરાબર KA ડેલ્ટા T બાય ડેલ્ટા X. આઈ હોપ કે તમને મારી વાત થોડીક મગજમાં ઉતરતી હશે, આ યાદ હશે. તો આપણે એની ચર્ચા નથી કરવી. ડાયમંડ છે એ ઉષ્માનો સુવાહક છે પણ વિદ્યુતનો અવાહક છે. આવું કેમ? આવું એમ છે કે ડાયમંડમાં ફોરબિડન ગેપની કિંમત બહુ વધારે છે. કેટલી છે? 5.4 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં વધારે છે. આટલી ઉર્જા બહારથી મળવી થોડીક અઘરી છે. મળશે તો થોડાક ઇલેક્ટ્રોન છે વેલેન્સમાંથી કન્ડક્શનમાં જશે, પણ એનાથી કોઈ કામ બનવાનું છે નહીં. તો એટલા માટે અવાહક પદાર્થો છે વિદ્યુતના અવાહક. શું કામ છે? આઈ થિંક તમને મગજમાં ઉતરી ગયું હશે. અને છેલ્લી વાત કરીએ, સુવાહક પદાર્થ છે એ આટલા બધા સુવાહક કેમ છે? વાય ઇટ ઇઝ લાઈક ધેટ? આપણે ચર્ચા કરી આજે. ચલો સમજો. મેન વાત શાના પર છે? જો આ છે, આ ભાઈ આ મેન છે જે ડિસાઇડ કરશે કે ભાઈ એને જવા દેવો કે ના જવા દેવો. સુવાહકમાં એવું થાય, સુવાહકમાં હાલ અઘરું થાય છે. સુવાહકમાં એવું થાય ખબર છે, આ બે એકબીજામાં ભળી જાય તો આનું અસ્તિત્વ જ નાશ થઈ જાય. ફોરબિડન ગેપ જેવું સુવાહકમાં હોતું જ નથી કંઈ. કારણ શું? બંને વચ્ચે ફોરબિડન ગેપની કિંમત ખૂબ ઓછી હોય. વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ વચ્ચે ફોરબિડન ગેપની કિંમત ઘણી ઓછી. અર્ધવાહકમાં ચલો હોય કેટલી? થોડીક હશે નોર્મલી. હમણાં કીધું સિલિકોનમાં કેટલી હોય? 1.1. સિલિકોનમાં 1.1 ઇલેક્ટ્રોન હોય. જર્મેનિયમમાં હશે 0.72 જેવું કે કીધું હતું, પોઈન્ટ ઇલેક્ટ્રોન વોલ્ટ. પણ સુવાહકમાં તો દેખાય ફોરબિડન ગેપ નથી દેખાતી. ઘણા કેસમાં કંઈક ભૂલ એવી લાગે તમે દોરતા ભૂલી ગયા છો. દોરતા નહીં ભૂલી ગયા, દોસ્ત ઉપર વાંચો, ઉપર તો દેખો. શું લખ્યું ઉપર? સુવાહક પદાર્થો. સુવાહક પદાર્થમાં ફોરબિડન ગેપ ટેન્સ ટુ 0 હોય, બરાબર. ફોરબિડન ગેપ છે એ લગભગ હોય જ નહીં એમ ગણી લો તમે. તો થાય છે ઇલેક્ટ્રોન, તો મતલબ શું થાય? ઇલેક્ટ્રોનને મોજ પડી ગઈ. વિચારો, ફોરબિડન ગેપ જ નથી. જે મેં નથી ખાય જ નથી. મસ્ત રસ્તો છે સીધો જવા માટે, બરાબર છે. ફટાફટ ઇલેક્ટ્રોન ઉપર ચડી જશે. વિચારો કેટલા ઇલેક્ટ્રોન છે. અરે ખુલ્લું જ છે, રસ્તા દરવાજા ખુલ્લા છે. સુવાહકમાં એમ કે કન્ડક્શન, અરે આવી જાઓ ભાઈ, ખુલ્લું છે, વચ્ચે કોઈ ના પાડવાવાળું છે નહીં, બરાબર. તો અહીંયા જે વેલેન્સ બેન્ડના ઇલેક્ટ્રોન છે એ ઓટોમેટિકલી કન્ડક્શન બેન્ડમાં જશે, ઉપર ગતિ કરે અને મન ફાવે એમ ગતિ થાય. એટલે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા બહુ વધારે હોય. એટલે લખ્યું છે અહીંયા કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ એકબીજામાં ભળેલા હોય. ઘણી વખત તો એવું બને કે વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ એકબીજામાં ભળી જાય, કંઈ ભળી ગયા, બરોબર છે. એટલે કે શું થશે? ફોરબિડન ગેપ છે એ ઘણી નાની હોય તો સૂક્ષ્મ તો નહીં હોય તો છે જ નિયમ ગણી લો. તો ફોરબિડન ગેપને ક્રોસ કરવા જે એનર્જી હોય લગભગ 0 નજીક હોય, 0 પોઈન્ટ સમથિંગ ટૂંકમાં એને ગણી શકો તમે. આથી ઇલેક્ટ્રોન સહેલાઈથી વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં સંક્રાંતિ પામે. તો શબ્દ સારો વાપર્યો સંક્રાંતિ. બાકી આરામથી વેલેન્સ બેન્ડ છોડીને કન્ડક્શન બેન્ડમાં જઈ શકે. એટલા માટે ઘણા બધા ઇલેક્ટ્રોન છે આરામથી જઈ શકે વેલેન્સમાંથી કન્ડક્શનમાં. એટલા માટે વિદ્યુતના સુવાહકો છે. આ પદાર્થો કેવા છે? વિદ્યુતના સુવાહકો છે. અને ઘણી વખત તો એવું બને કે વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડનું ઓવરલેપિંગ થઈ જાય. શું થઈ જાય? ઓવરલેપિંગ. ઓવરલેપિંગ એટલે શું થાય? માનો કે વેલેન્સ બેન્ડ છે, આ કન્ડક્શન બેન્ડ છે. ઘણી વખત આ વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ, વેલેન્સ બેન્ડ અહીંયા, કન્ડક્શન બેન્ડ અહીંયા આવી જાય અને વેલેન્સ બેન્ડ ઉપર વહી જાય. ટૂંકમાં ઉપર ઓવરલેપ થઈ જાય, એકબીજા ઉપર ઓવરલેપ થઈ જાય, બરાબર. એવું પણ જોવા મળે. ફોરબિડન ગેપનું અસ્તિત્વ જ નથી એમ કહી શકાય. એટલા માટે સુવાહકો છે એ વિદ્યુતના સારામાં સારા સુવાહકો છે. કારણ કે ફોરબિડન ગેપની કિંમત જે છે બહુ જ ઓછી છે. અને બીજી વાત, આ ચેપ્ટર છે એ મોસ્ટલી થિયોરિટિકલ છે. તમારે સાંભળવાનું વધારે આવશે. બાકીના ચેપ્ટરમાં લખવાનું વધારે હોય, દાખલા ગણવાના હોય, પણ આમાં સાંભળવાનું વધારે છે. એટલે થોડુંક શાંતિથી ફ્રેશ થઈને બેસવું, બરાબર. આગળ વધીએ તો આપણે આવું કંઈક ભણ્યા કે અર્ધવાહકો છે, બરાબર છે. એ વિદ્યુતના સુવાહક પણ ના કહી શકે ને શું કે અવાહક પણ ના કહી શકે. બેની વચ્ચે આવશે અર્ધવાહક. આપણે હમણાં ભણ્યા એનું કારણ શું છે? એમાં જે વિદ્યુતનું વહન કરી શકે એવા બે પદાર્થો છે, બે કણો છે. એક છે ઇલેક્ટ્રોન્સ ને એક છે હોલ્સ. એ આપણે બેન્ડ વાદના આધારે પણ હમણાં જોયું, બરોબર. ચલો જોઈએ આગળ વધી. હવે અર્ધવાહકોના બે પ્રકાર પડશે. આપણા ચેપ્ટરમાં બે ટાઈપના અર્ધવાહકો ભણવાના છે. એક છે શુદ્ધ અર્ધવાહક, જેને કહેવાય અંતર્ગત અર્ધવાહક અથવા ઇન્ટ્રિન્સિક. શું કહેવાય?
ઇન્ટ્રિન્સિક. ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર શુદ્ધ છે એટલે અંતર્ગત છે, બરોબર છે. અને એક છે અશુદ્ધિ ઉમેરેલા અર્ધવાહકો, જેને કહેશું આપણે બહિર્ગત અર્ધવાહકો. એના બે ટાઈપ પડે, એક પી ટાઈપના અર્ધવાહકો અને એન ટાઈપના અર્ધવાહકો, બરોબર છે. ફરીથી કહી દઉં, એક શુદ્ધ છે, શુદ્ધ કયો કે અંતર્ગત કયો, બે સરખું છે. અને એક છે અશુદ્ધિ ઉમેરેલા, એક અશુદ્ધ છે. અને બીજી ઘણી શબ્દો આપણે બહિર્ગત, બરાબર, એક્સ્ટ્રિન્સિક. એક છે અંતર્ગત એટલે શુદ્ધ, અને એક છે બહિર્ગત એટલે કે અશુદ્ધ. અશુદ્ધ એટલે કે ખાલી સિલિકોન ન હોય, એમાં બીજું કંઈક ઉમેરેલું હોય. શું કામ ઉમેરવામાં આવે એ પણ આપણે જોશું, બરોબર છે. તો બે ટાઈપના અર્ધવાહક આવે, શુદ્ધ અર્ધવાહક આવે અને અશુદ્ધ આવે, અશુદ્ધ ઉમેરેલા, જેને કહેવાય બહિર્ગત. અત્યારે આપણે અભ્યાસ કરશું આ લેક્ચર પૂરતો, એ છે શુદ્ધ અર્ધવાહક. હજુ શુદ્ધ અર્ધવાહકને કહેવાય અંતર્ગત અર્ધવાહક અથવા ઇન્ટ્રિન્સિક. જો હવે અર્ધવાહક છે એટલે બે વસ્તુ બાકી છે, એમાં મુક્ત ઇલેક્ટ્રોન હશે અને હોલ્સી હશે. યાદ રાખો, શુદ્ધ અર્ધવાહકમાં જેટલા મુક્ત ઇલેક્ટ્રોન હોય એટલા હોલ્સ હોય. કારણ શું તમને હમણાં કીધું હતું, જે એક ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડ છોડીને કન્ડક્શન બેન્ડમાં જાય તો ત્યાં હોલ્સ ઉત્પન્ન કરે. એક જાય તો એક હોલ ઉત્પન્ન થાય, બે જાય તો બે હોલ ઉત્પન્ન થાય. સાબિત શું થયું? યાદ રાખજો બાપ, બધા પ્રશ્ન છો દોસ્ત, બધા પ્રશ્ન છે એક માર્ક્સના, સોરી એક લીટીના 4-4 માર્કના એક્ઝામ પ્રમાણે. તો શુદ્ધ અર્ધવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા બે કેવું હોય? સરખી હોય. એટલે કે બંનેની સંખ્યા ઘનતા સમાન હોય. સંખ્યા ઘનતા ધોરણ 11માં આવ્યું હતું. ઘનતા આવે છેદમાં કદ આવે, સંખ્યા ઘન એટલે કે સંખ્યા છેદમાં કદ. સંખ્યા ઘન સિમ્પલ લખ્યું, માનો કે એમ કહું 50 સંખ્યા ઘનતા છે, કે 1 મીટર ક્યુબમાં 50 ઇલેક્ટ્રોન, એટલે કે 50ની સંખ્યા ઘનતા. તો સંખ્યા ઘનતા એટલે કે n એટલે કે સ્મોલ n બરાબર કેપિટલ N ભાગ્યા v, કેપિટલ N બાય v, બરોબર. સંખ્યા છેદમાં કદને કહેવાય સંખ્યા ઘનતા. સિમ્પલ ભાષામાં એમ કહેવાય કે 1 મીટર ક્યુબનું કદ હોય, 1 મીટર ઘન જેટલું કદ હોય, એમાં કેટલા કણો રહેલા છે, એ જે સંખ્યા છે એને કહેવાય સ્મોલ n. તો સીધી વાત છે કે જેટલા ઇલેક્ટ્રોન છે એટલા હોલ છે, તો સંખ્યા ઘનતા ઇલેક્ટ્રોનની અને હોલ્સની કેવી હોય? સરખી હોય. અને આ ટાઈપના પદાર્થોને અંતર્ગત કહેવાય, અને અંતર્ગતને ઇંગ્લિશમાં કહેવાય ઇન્ટ્રિન્સિક. એટલા માટે આ વાપરો છે. તો નોર્મલી આ બંનેને અલગ અલગ નામ આપું, ભાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા આટલી, આની આટલી, બે સરખી છે, તેને કોમન કરી દીધું ni. તો ni શું છે? ni એટલે કે શુદ્ધ અર્ધવાહકમાં રહેલી ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા અથવા હોલની સંખ્યા ઘનતા. બધું હરકું જ છે, કારણ કે જેટલા ઇલેક્ટ્રોન છે, હું ઇલેક્ટ્રોન બોલું તમારે મુક્ત ઇલેક્ટ્રોન સમજવા, બરોબર છે. જેટલા મુક્ત ઇલેક્ટ્રોન છે એટલા હોલ્સ છે, એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા, હોલની સંખ્યા ઘનતા બે સરખી હોય, એને આપણે કોમન નામ આપ્યું ni. શું નામ આપ્યું આપણે? કોમન નામ ni નામ આપ્યું. ચલો હવે આગળ વધીએ. મેં તમને કીધું હતું અર્ધવાહક હોય એમાં વિદ્યુતનું વહન કોના કારણે થાય? બંનેના કારણે, ઇલેક્ટ્રોનના કારણે થશે અને હોલના કારણે થશે. લખ્યું છે અહીંયા બંનેના લીધે વિદ્યુતનું વહન થાય છે. ધારો કે ઇલેક્ટ્રોનના વહનના કારણે, જો ઇલેક્ટ્રોન પડ્યો હોય એમને તો એનું કોઈ મિનિંગ નથી, વિદ્યુતમાં કોઈ મતલબ થશે નહીં. ઇલેક્ટ્રોન ગતિ કરે ત્યારે જ વિદ્યુતના વહનમાં મદદરૂપ થાય. તો ઇલેક્ટ્રોનની ગતિના કારણે ધારો કે પ્રવાહ ઉત્પન્ન થયો I, અને હોલની ગતિના કારણે અથવા હોલની ઇલેક્ટ્રોન જે ઉણપ છે એ હોલમાં જ્યારે કોઈ ઇલેક્ટ્રોન આવીને બેસી જાય અથવા હોલ્સ ભરાઈ જાય અથવા માનો કે હોલ્સ ગતિ કરે ત્યારે જે પ્રવાહ ઉત્પન્ન થાય એને કહેવાય IH ફોર હોલ. તો ઇલેક્ટ્રોનના કારણે પ્રવાહ ઉત્પન્ન થયો I અને હોલના કારણે પ્રવાહ ઉત્પન્ન થયો IH, એ બંનેનો સરવાળો કરો તો શું મળે તમને? કુલ વિદ્યુત પ્રવાહ મળે I. કોના કેસમાં? અર્ધવાહકના કેસમાં. પણ અહીંયા બંનેની સંખ્યા કેવી છે? સરખી જ છે. ચલો આગળ વધીએ. મેં તમને હમણાં કીધું હતું કે અર્ધવાહકમાં જેમ તાપમાન વધે એમ વાહકતા વધે. કારણ શું? જો જેમ તાપમાન વધશે એમ વેલેન્સ બેન્ડના ઇલેક્ટ્રોનને ઉર્જા મળશે ફોરબિડન ક્રોસ કરીને જવાનીમાં કન્ડક્શન બેન્ડમાં. જેમ ઇલેક્ટ્રોનને કોઈ ઇલેક્ટ્રોનને વેલેન્સ બેન્ડના ઇલેક્ટ્રોનને બહારથી જેમ ઉર્જા મળશે, ઉર્જા ક્યારે મળે? તાપમાન વધે તો. જેમ તાપમાન વધારે, બહારથી વધારે ઉર્જા મળે, એટલે ઇલેક્ટ્રોન છે વેલેન્સમાંથી કન્ડક્શનમાં જાય, કન્ડક્શનમાં જાય તો ઇલેક્ટ્રોનની સંખ્યા વધે, એ ઇલેક્ટ્રોનની, મુક્ત ઇલેક્ટ્રોનની, અને સામે હોલની સંખ્યા પણ વધે, બરોબર. શું થશે? વિદ્યુતનું વહન વધે. લખ્યું છે જેમ તાપમાન વધે એમ ni વધે, એમ nh વધે, અને વિદ્યુત વહન પણ વધશે. આ લખ્યું છે બીજી એક વાત. અને આ એક આકૃતિ રહી ગઈ. સિલિકોનમાં હકીકત કેવું હોય? સિલિકોનમાં મેં કીધું હતું 4 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય. શું હોય? 4 વેલેન્સ ઇલેક્ટ્રોન. હકીકત છે ને 4 વેલેન્સ ઇલેક્ટ્રોન જે છે એ મુક્ત ન હોય, એ સહસંયોજક બંધમાં જોડાયેલા હોય. કોણ જોડે? જો કોની વાત થાય છે? શુદ્ધ અર્ધવાહકની વાત થાય છે. કોની વાત થાય છે? શુદ્ધ અર્ધવાહક. શુદ્ધ અર્ધવાહકમાં થાય એવું આ સિલિકોન છે. તો સિલિકોન ખાલી આજુબાજુ શું સિલિકોન જ હશે, બીજું કોઈ છે નહીં. તો સિલિકોનનો એક પરમાણુ, સિલિકોનના એક પરમાણુના વેલેન્સ ઇલેક્ટ્રોન, સિલિકોનના બીજા પરમાણુના વેલેન્સ ઇલેક્ટ્રોન. હજી વેલેન્સ એટલે શું થાય? વેલેન્સ એટલે થાય બાહ્યતમ કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન. તો આના ઇલેક્ટ્રોન છે વેલેન્સ ઇલેક્ટ્રોન, બીજા સિલિકોનના વેલેન્સ ઇલેક્ટ્રોન સાથે જોડાઈ જાય. શું બનાવે? સહસંયોજક બંધ. શું બનાવે? સહસંયોજક બંધ. તો માનો કે જો આ એક સિલિકોન છે, એમાં હોય કેટલા ઇલેક્ટ્રોન? 14 ઇલેક્ટ્રોન. 14નું કોઈ કામ જ નથી, આપણે વેલેન્સનું જ કામ છે.
તો વેલેન્સમાં કેટલા 4 હોય? આ 4 ઇલેક્ટ્રોન છે વેલેન્સ ઇલેક્ટ્રોન, બરોબર છે, 1 ના 4. બીજાના કેટલા? બીજાના 4, ત્રીજાના 4, ટૂંકમાં આજુબાજુ જે પણ છે એમાં 4 ઇલેક્ટ્રોન એક ના હશે. તો આના 4 ઇલેક્ટ્રોન છે એ શું થશે? આનો 1 ઇલેક્ટ્રોન અહીંયા, આનો 1 ઇલેક્ટ્રોન અહીંયા, ત્રીજો અહીંયા, ચોથો અહીંયા. આ પ્રમાણે 4 છે એ આજુબાજુના સિલિકોનના 4 પરમાણુ સાથે શું બનાવે? સહસંયોજક બંધ બનાવે. તો ઘણા દિવસ આ 3 એમ રહી જાય નહીં, આગળ હોય ને પાછું એ જોડાય ને બીજા સિલિકોન આવે, બરોબર, આની સાથે ટૂંકમાં આખી શૃંખલા બને, આખું સ્ટ્રક્ચર હશે. એમાં આપણે નાનકડો ભાગ દોરેલો છે. તો સિલિકોનના જે વેલેન્સ ઇલેક્ટ્રોન છે, મેં તમને કીધું હતું, સિલિકોનના જે વેલેન્સ ઇલેક્ટ્રોન છે શું મુક્ત ઇલેક્ટ્રોન કહેવાય? મુક્ત ઇલેક્ટ્રોન ના કહેવાય દોસ્ત. આ શેમાં છે? જે વેલેન્સ બેન્ડમાં છે. શેમાં છે? આ વેલેન્સ બેન્ડમાં છે, બરાબર. તારે શું કહેવાય? બંધિત ઇલેક્ટ્રોન. શું કહેવાય? બંધિત ઇલેક્ટ્રોન. તો લખું નીચે, બહારથી ઉર્જા મળે તો મુક્ત ઇલેક્ટ્રોન બને અને હોલ્સનું નિર્માણ થાય. માનો કે આ ઇલેક્ટ્રોન છે, શેમાં છે? હજી વેલેન્સ બંધનમાં છે, જોડાઈ ગયો છે, બરાબર છે, જે વેલેન્સ બેન્ડમાં છે. ટૂંકમાં કેવો ઇલેક્ટ્રોન છે? બંધિત ઇલેક્ટ્રોન છે. ઘણાના મગજમાં હજી એવું છે કે વેલેન્સ ઇલેક્ટ્રોન એટલે કે મુક્ત ઇલેક્ટ્રોન. ભાઈ બેમાં બહુ ફરક છે. વેલેન્સ એટલે કે હજી બંધનમાં છે ન્યુક્લિયસના, તો બીજા જોડે સહસંયોજક બંધમાં. માનો કે આને બહારથી ઉર્જા મળી અને બહારથી ઉર્જા મળે શું થશે? છટકી જશે. છટકીને બની ગયો મુક્ત ઇલેક્ટ્રોન. એની જગ્યાએ જે ખાલી પડી ત્યાં શું બનશે? હોલ બનશે. ત્યાં બની ગયો હોલ. શું બની ગયો? હોલ બની ગયો. લખ્યું છે અહીંયા, બહારથી ઉર્જા મળે તો મુક્ત ઇલેક્ટ્રોનના હોલ્સનું નિર્માણ થાય. છેલ્લી એક લીટી છે વાંચીને આપણે લેક્ચર પૂરો કરીએ. આ લખ્યું છે કે સિલિકોનમાંથી તમારે સહસંયોજક બંધમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢવો છે તો ઉર્જા જોશે 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ, અને જર્મેનિયમમાંથી કાઢવો છે તો કેટલી જોશે? 0.72 ઇલેક્ટ્રોન વોલ્ટ. હકીકત દોસ્ત આ શું છે? ફોરબિડન ગેપ જ છે. શું છે આ? ફોરબિડન ગેપ. ઇલેક્ટ્રોનને સહસંયોજક બંધમાંથી બહાર કાઢવું, એનો સિમ્પલ ભાષામાં મિનિંગ એમ થાય કે ઇલેક્ટ્રોનને વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં મોકલીને મુક્ત ઇલેક્ટ્રોન બનાવી દેવો. શું બનાવી દેવો? મુક્ત ઇલેક્ટ્રોન. તો એ જ ઉર્જા આવે અહીંયા. જેટલી ફોરબિડન ગેપ છે એ જ ઉર્જા છે. તો યાદ રાખો, સહસંયોજક બંધમાંથી ઇલેક્ટ્રોનને ઓરડાના તાપમાન, જો તાપમાન મેટર કરે, બરાબર છે, બહાર લઈ જવા માટે તો છટકવા માટે જરૂરી ઉર્જા કેટલી જોશે? સિલિકોન માટે જોઈએ 1.1 ને જર્મેનિયમ માટે જોઈએ 0.72, જે હકીકત કેટલી છે? ફોરબિડન ગેપ જેટલી જ છે. તો લેક્ચર રાખીએ આપણે. નેક્સ્ટ લેક્ચરમાં આગળ ચેપ્ટર વધાવશું. અને ચેપ્ટર છે એમાં મોસ્ટલી થિયરી છે, એટલે થોડુંક માઇન્ડ ફ્રેશ કરીને બેસવું. ધન્યવાદ. જય હિન્દ.